प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सतगुरु महाराज की जय। लाल दास महाराज की जय। श्यामदास महाराज की जय। कोई उनसे साथ में लाया नहीं ईमान। चर्चा राज की करके काहू न भई पहचान। काहू न भई पहचान। महामती महान बुद्धि के सागर महामती लालदास जी महाराज अपनी वितक में कहे छे, कोई उनसे साथ में लाया नहीं ईमान। कालनो प्रसंग जे चालतो हतो के श्रीजी महाराज नलिया बंदर थी झागणीનું कार्य करता करता सूरत शહેરની અંદર આવી ગયા છે। લગભગ 1 વર્ષ થવા આવી ગયું છે શિવજીભાઈની ઘરે। અને બિહારી મહારાજને પણ ખબર છે અને ત્યાં સુધીમાં કલશ કિતાબનું અવતરણ પણ થઈ ચૂક્યું છે। ને જે બિહારી મહારાજ જે સુંદર સાતને ધર્મથી અલગ કરતા હતા ये सुंदर साथ ने श्रीजी महाराज पोतानी साथे रखता था। सांभळी गया छे ने कि लूला पांगला साथ इंद्रावती न छोड़े। कोई पण दुखी थईने आवे तो श्रीजी महाराज बधाने साथे ज राखता। पण ये बात ज्यारे बिहारी महाराज ने खबर पड़ी गई कि महाराज नी पासे ज्ञान छे અને જ્ઞાનને કારણે હવે મારું માનતો નથી, अपने आप बहु मोटो समझी गयो छे। એટલે બિહારી મહારાજ નવતનપુરીથી 3 નિયમ લાગુ કર્યા કે एक नीच जात को मंत्र नहीं देना, दूजा विधवा स्त्री को मंत्र नहीं देना, અને तीजो કે મારા અને તમારા સિવાય કોઈ મંત્ર આપવું જોઈએ નહીં। આ રીતે પત્ર નવતનપુરીથી લખીને સુરત મોકલે છે। તો સુરતમાં એ પત્ર જ્યારે આવ્યો તો શ્રીજી મહારાજ એ પત્રને વાંચી અને જવાબ આપે છે કે બિહારી મહારાજ તમે બધું જ જાણો છો કે સદગુરુ દેવચંદ્ર महाराजे जात पात नो बधो ज भ्रम दूर करी दीधो छे। जे कई अंकुरित आत्मा देखाय एने मंत्र आपवानुं कीधुं छे अने आपता पण। अने विधवा स्त्री होय एने जो मंत्र नहीं आपवामां आवे तो पछी एनो उद्धार केवी रीते थाय? ए तो शरीर छे, शरीरना संबंध अलग छे अने आत्माना संबंध अलग छे। संभळावी चूक्यो छे। गृहस्थीना घरमां दीकरी मोटी थाय तो माँ बाप ने चिंता थती होय के जल्दीथी एना लग्न करी दे, सुहागीन बनावी दे होय छे। पण घणीवार देखो खुशीथी लग्न कर्या होय અને ક્યારેક ક્યારેક 2-5 વર્ષ થાય તો એના ઘરવાળા ગુજરી જાય। હવે સુહાગીન બનાવ્યા કે વિધવા બની હોય છે ને। ઘણી વાર લગ્ન થયા 2 માણસમાં ન ભળે તો છૂટાછેડા થઈ જાય તો પણ આવી તો વિધવા જ કહેવાય છે ને। પણ એ શરીરના સંબંધ છે।
ને શરીરના બારામાં સમજો છો કે શરીર 5 તત્વનું છે. આ સંસાર ચલાવવા માટે છે. અહીંથી જ મળ્યું છે ને પાછું અહીંયા જ છોડવું પડે છે. પડે છે કે જાય છે કઈ? અહીંયા જ બનેલું છે અને અહીંયા જ છોડવાનું. અને શરીરની સાથે કોઈ આવ્યું નથી અને શરીરની સાથે કોઈ જવાનું પણ નથી. ને આ જે સંબંધ છે, પતિ પત્નીના હોય, મા બાપના હોય, દીકરા દીકરીના હોય, એ યુગો યુગો પહેલાના કોઈને કોઈ હમારા લેન દેન હોય છે, કોઈના કોઈ હમારા એની સાથે સંબંધ હોય છે. એ ચક્ર ચાલતું જ હોય છે. ઘણી વાર તમે જુઓ કે તમે જિંદગીમાં કોઈ દિવસ ન જોયું હોય ને એવું સપનું તમને દેખાય. દેખાય કે નહીં દેખાય? ને ક્યારેક ડર પણ લાગે કે આવું કેમ દેખાણું? પણ એ તમારું આ જન્મનું નહીં. શાસ્ત્ર કહે છે કે જન્માંતરના જે હમારી અંદર કર્મ છે, ઈચ્છા છે, એ ઈચ્છા એ પૂરી નથી થઈ તો પછી બીજા જન્મમાં એ તમને સપનામાં આવી અને એ ઈચ્છાઓ તમારી પૂરી થતી હોય છે. એ હકીકત છે. એટલે કહે છે કે ભાઈ એક જ જન્મની વાત હોતી નથી. ને આપને કહે છે કે આને કેવા દીકરા મળ્યા કે કેવા ઘરવાળા કે બૈરી મળી, પણ એ પોતાના કર્મને હિસાબે મળે છે. એમને કોઈને કાંઈ મળતું નથી. ઘણી વાર સંભળાવું છું ને કે એક ગૃહસ્થી હતા તો ઘરમાં પરેશાની હોય તો કોની પાસે જવું પડે જોવરાવા? પંડિતજીની પાસે, બ્રાહ્મણની પાસે જાઓ ને કે પંડિતજી જુઓ ને અમારા ગ્રહ ખરાબ છે, પરેશાની ઘરમાં છે. પંડિતજીની પાસે ગયા તો પંડિતજી તો આંગણામાં બેઠા હતા, પણ પંડિતાણી એની સાથે ઝઘડો કરતી હતી. ઓલો ગ્રહસ્થી બિચારો ગયો તો બહાર દરવાજેથી સાંભળ્યું તો પાછો આવી ગયો. બંનેમાં જ ઝઘડો ચાલે. મારા શું ગ્રહ જોવા? પાછા બીજે દિવસે ગયા તો બીજે દિવસે ગયા તો પણ પંડિતજી તો ખાટલા ઉપર બેઠા છે આંગણામાં, ને પંડિતજી ગાળું આઈપા રાખે છે બેફામ. પંડિતજી ચૂપચાપ બેઠા છે. ઓલા ભાઈને થયું કે તો આ લોકોનો ઝઘડો હજી મટ્યો જ નથી. ચાલો આપણે જતો રહો, કાલે આવી. ત્રીજે દિવસે આવ્યા તો પણ ઝઘડો ચાલે. ઓલા ગ્રહસ્થીને થયું કે આ તો રોજનું કામ છે, કેટલા દિવસ પાછો જાઓ, ચાલ ને જાય છું, આજ તો અંદર છો. હવે અંદર જઈને પંડિતજીને પ્રણામ કરીને કહે છે, પંડિતજી જરાક જોતા મારા ગ્રહ ખરાબ છે કે હું પરેશાની છે, ઘરમાં બહુ મુસીબત ચાલે. પંડિતજી ઉઠ્યા, ઘરમાંથી પોથી પત્રા પંચાંગ લાવ્યા અને એને જોવા લાગ્યા. તો જોતા હતા તો ધીરેથી ઓલો જોવડાવવા ગયો તો પૂછવા ગયા તો ઓ ગ્રહસ્થી કહે છે, પંડિતજી તમે બીજા બધાના પોથી પત્રા જુઓ છો, તમારા નથી જોતા કા? તમારા પોથી પત્ર તમે નથી જોયા ક્યાં? આ પંડિતાણી રોજ ગાળું આપે છતાં તમે ચૂપચાપ બેઠા હો. પંડિતજી કહે છે, ભાઈ મેં મારા પોથી પત્રા કુંડલી જોઈને બેઠો છું એટલે ચૂપચાપ બેઠો છું. બોલે કેમ? તો પહેલાના જમાનામાં, પહેલા યુગમાં જે આ પંડિતાણી છે ને એક ગધી હતી. ગધી માને ગધેડું, સમજી ગયા ને? અને હું હતો કાગડો. પણ ગંગાને કિનારે આ ગધી ચરવા આવે ગધેડી, તો હું ત્યાં રહેતો તો ઝાડવા ઉપર બેસતો. જ્યારે ચરવા આવે ને એને વાહ પીઠ ઉપર બેહીને એના પીઠમાં ચાંચ મારી મારીને એનું માંસ ખાતો. ગધી મને કાંઈ કરી શકતી નહીં. રોજ ચરવા આવે ને રોજ એના વાહ પીઠ ઉપર બેહી ને ચાંચથી એના પીઠનું માંસ હું ખાતો. મજા આવતી.
થતા થતા એક દિવસ આવી વિચારવા અને મેં ચાંચ મારી તો રીડની હડ્ડી હોય ને એમાં મારી ચાંચ ફસાઈ ગઈ. હવે ફસાઈ ગઈ તો નીકળી નહીં. હવે ઘથી છપિયાવા લાગી અને કૂદી તો ગંગાજીમાં કૂદી પડી, મરી ગઈ. હવે એની આરે હું પણ ફસાયેલો હતો, ચાંચ ફસાયેલી, તે બે અમે ગંગામાં ડૂબીને મરી ગયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હવે ગંગાજીમાં ડૂબીને મરી ગયા પવિત્ર નદીમાં. તો પછી આ જન્મમાં હું પંડિત બન્યો ને એ પંડિતાણી બની બદલો લેવા માટે. હે તો હવે રોજ સવારે ઉઠીને 1000 ગાળ આપે તો પણ મારે સહવી પડશે. કેમ? એ તો ખાલી ગાળું જ આપે છે. મેં તો એની પીઠમાં ચાંચ મારીને ઘાવ કરી દીધો. તેનું માંસ ખાતો હતો તો કમસે કમ ગાળું જ આપે છે ને, મારતી તો નથી. હે તો એ શાસ્ત્ર કહે છે કે જે કંઈ પતિ પત્ની મા બાપ દીકરા દીકરી હોય છે ને એ તમારા કોઈને કોઈ જન્મના લેણ દેણ બાકી છે, કર્મ બાકી છે. તો કોઈ લેવા માટે તમારે ત્યાં આવે અને કોઈ દેવા માટે. સારા દીકરા હોય છે તો એ શું હોય છે કે પૂર્વ જન્મનું અમારું ખાધું છે, તો હવે દીકરા બનીને સારી રીતે કમાઈને મા બાપની સેવા કરે. અને ઘણા હોય છે તો અમે કોકનું ખાધું હોય પછી આપી નહીં, એમ કે હું કરી લેવાનો. પણ શાસ્ત્ર કહે છે કરી એ નહીં લે, પણ તમારે બદલો આપવા એની ઘરે બળદ્યો થઈને પણ જવું પડે. સમજી ગયા ને? નો આપ્યો હોય પછી હું મરી ગયા તો તમારી ઘરે દીકરો બનીને આવ્યા, એક જ દીકરો, અને પછી 1 2 વર્ષનો થાય ને તો એવો બીમાર પડે કે તમારે તમારી જમીન પણ વેચવી પડે ને હોસ્પિટલમાં એડમિટ કરવો પડે. અને લોહી ચડતું હોય અને પછી પ્રાણ નીકળી જાય તો આપને શું થાય? જો આટલો ખર્ચો કર્યો, લોહી ચડતું હતું અને છોકરાએ આંખ બંધ કરી. પણ કેમ કરી લીધી? કેમ કે એ તમારે ત્યાં જીવવા માટે નહોતો આવ્યો. ઓ તમારા કર્મનું જે બાકી હતું ને લેણું, એ લેવા માટે આવ્યો હતો. અને દીકરો બનીને નહીં આવતો તો તમે એને આપતા નહીં. એટલે એનો જેટલો હિસાબ હતો ને એટલું જ લોહી લીધું. સમજી ગયા ને? અડધી બોતલ, પોણી બોતલ કે થોડુંક એમાં રહી જશે તો આવો મરી જાય. કેમ? એનો હિસાબ પૂરો. તમે જ કોકના પૈસા લીધા હોય ને રોજ તમારી ઘરે ધક્કા ખાય, તમે વર્ષ દિવસ ધક્કા ખવડાવો અને જે દિવસે પૈસા આપી દો પછી તમારી ઘરે હમું જુએ હો. હે તો આ બધી સંસારના નિયમ એ જ છે. ઘણી વાર આપને કઈ દીકરા ચાલ્યા ગયા, પતિ ચાલ્યા ગયા, બૈરી ચાલી ગઈ, પણ કોઈ કોઈનું છે નહીં. આપના આપના કર્મ છે. અને જે કર્મમાં અમારા જેટલું સંબંધ છે ને એટલા જ અમે કોઈ પણની સાથે રહી શકાય. 1 મિનિટ પણ જાદુ રહેવાતો નથી. એ તો આપને દોષ આપી કે ભગવાને લઈ લીધા અમારા ઘરવાળાને, અમારા દીકરાને. નહીં, એ કોઈ લે, એ શું કામ લે? એ ન લે. પણ આપના કર્મ હોય છે ને એ જ છે. એટલે જ સંત વાર કહેતા હોય કે ભાઈ મનુષ્ય જન્મ મળ્યો છે તો સારા કર્મ કરો. કઈ છે ને આપણે કહેવત પણ છે ને કે કર ભલા તો કો ભલા. સારું કરશો ને કોકનું તો આપનું સારું થવાનું. પણ આપને બીજાનું સારું જોઈને શું થાય? અંદર બળતરા થાય કે આગળ વધી ગયા છે, અમે પાછળ રહીએ, આગળ વધી ગયા. એ મહેનત કરે છે, એનું કર્મ છે એટલે વધી ગયા. પણ આપને પણ સારું જોવું જોઈએ કે સારુંથી બિચારા આગળ વધે તો આપને વધશે. હે તો આ રીતે જામનગરની અંદર બિહારી મહારાજ છે. આ શ્રીજી મહારાજને સાથે જમાતને જોઈ તો બિહારી મહારાજને જલન થવા લાગી ગયો, દુઃખ થવા લાગ્યું કે હવે આ મહારાજ अपने આપ બહુ મોટો સમજે છે અને મારી વાતને માનતો નથી. શ્રીજી મહારાજે પત્રમાં લખ્યું કે બિહારી મહારાજ, જે તમે 3 નિયમો બનાવ્યા છો ને
એમાંથી એક પણ નિયમનું હું પાલન કરવાનો નથી. કેમ કે આ સતગુરુ મહારાજે આ બધા નિયમને તોડી નાખ્યા છે. સમજી ગયા ને? ભગવાન પરમાત્મા ઉદાહરણ છે કેના નથી? ગીતામાં ભગવાન કહે છે કે વસુધૈવ કુટુંબ, આ સારો સંસારના જીવ છે ને બધા મહારાજ પરિવાર છે. વસુધૈવ કુટુંબ બધા એક જ છે. તો ભગવાનના કોણ નથી? તે બધા મંદિર ભગવાનની પાસે જઈ શકે કે નહીં જઈ શકે? તો કોણ રોકી શકે? આપને નિયમ બનાવી દે કે આને મંદિરમાં નહીં આવવાનું, આને નહીં આવવાનું, પણ તમારા નિયમ છે, એની પાસે કોઈ નિયમ છે નહીં. ને ભગત હોય એને જ વધારે આપે ક્યાં? નહીં. કૃષ્ણ જે છે ને, વિચારો તમે, એને ગોપિયા પ્રેમ કરતી હતી તો પણ એને પ્રેમ કરતો હતો. અને કનૈયાને બ્રજ મંડળમાં કેટલા બધા રાક્ષસો મારવા આવ્યા ને કે પ્રેમ કરતા હતા. બ્રજ મંડળમાં નાના હતા ત્યારે બધા રાક્ષસો, પહેલા તો પૂતના આવી, પછી અગાસુર, બગાસુર, શક્તાસુર આવ્યા ને, તો એ બધાને શું કરવા આવ્યા હતા? મારવા આવ્યા હતા કે રમાડવા આવ્યા હતા? મારવા આવ્યા હતા. તો પછી કૃષ્ણએ, કનૈયાએ શું કર્યું? એને નરકમાં નાખ્યા ક્યાં? તો બધાને ઉદ્ધાર કર્યો. તો પછી હવે પ્રેમ કરે એને ઉદ્ધાર કરે, અને એને મારવા આવે એને પણ કર્યો કે નહીં કર્યો? તો પછી ત્યાં ભેદભાવ છે ક્યાં? ભેદભાવ તો આપનામાં છે. સમજી ગયા ને? કે ગુસ્સાથી ભજો, ગાળુથી ભજો, ચાહે ભક્તિથી ભજો, તો પણ એ સ્વીકાર કરે છે. આપને બધા પ્રેમ લક્ષણા ભક્તિ કરી. અને કંસ કૃષ્ણનો ભગત હતો કે દુશ્મન હતો? કંસ હતો એ કૃષ્ણના દુશ્મન હતા કે ભગત હતો? દુશ્મન હતા ને? દુશ્મન હતા. તમે બધા આપને થઈને પ્રેમની ભક્તિ કરીને આપને બધા દિવસમાં 24 કલાકમાં 5 મિનિટ 10 મિનિટ યાદ કરો. કેટલા વાર યાદ કરો તમે આખો દિવસ? સવાર સાંજ થોડા કરીને. પણ જેની સાથે દુશ્મની હોય એને ઓ માણસ 24 કલાક એના દિમાગમાં દેખાય કે ન જાય? જો તમારે કોઈની સાથે દુશ્મની હોય ને, તો આમ રોડ ઉપર ચાલતા કોકને વાહેથી જુઓ ને, તો પણ તમને ભરમ શું થાય? હારો યા ક્યાંથી આવી ગયું? સાચું છે ખોટું છે? જોજો. એ માણસને બીજો એના જેવો કોક જતો હોય ને, પણ પાછળથી જુઓ ને તો તમને થાય કે ઓલો હારો અમારા દુશ્મન અહીંયા ક્યાં આવી? હવે એને ચારો તરફ કોણ દેખાય? દુશ્મન દેખાય કે ન દેખાય? તો કંસના દિમાગમાં કોણ બેસી ગયું હતું? તો તમારા દિમાગમાં, તમારા બધા દિમાગમાં કોણ બેઠું? રાજજી. ખોટું શું કામે બોલા? રાજજી બેઠા હોય તો 24 કલાક દિમાગ રાજજીમાં રહેવું જ હોય ને. હમણાં 5 વાગી જાય તો પછી જો આ બધાના દિમાગ ક્યાં જાય? રાજજીમાં જાય ને. હકીકત છે. ઘણી વાર હું કહું કે કથા ખાલી કાનથી સાંભળવાથી નહીં, એને સાંભળ્યા પછી ક્યારેક વિચાર કરો કે એ ભક્તોનું જ કલ્યાણ કરે એવો નથી. કૃષ્ણ કહે છે કે જલ્દીથી હું કોઈને અપનાવતો નથી, પણ જે મારા શરણમાં આવે ને, ભક્ત હોય ચાહે પાપીથી પાપી હોય, પણ એકવાર મારા શરણમાં આવે અને જેને હું પકડી લઉં એને પછી હું છોડતો. પૂતનાને પકડા તો પછી છોડ્યા? वो तो राक्षसनी હતી. વિચાર કરો. તો એ જ પરમાત્માનું કામ છે. પણ ભક્તિ શું કામે કરે? કે ભાઈ આ શરીર ક્ષણ ભંગુર છે ને શેમાં ફસાયેલા છે? એ માયામાં. એટલે અમે રાજ્યના નામની રટ લગાવી તો ક્યારેક શરીર ગમે ત્યાં છૂટી શકે, ઘર જ છૂટવાનું એ તો નિશ્ચિત નથી. પ્રાણજી કીધું છે ને, પાવ પલ્લક કા નહીં ભરોસા.
હે સુંદર સાથજી, હે દુનિયા બાલો મનુષ્ય, આ શરીરનો એક ક્ષણનો ભરોસો નથી ક્યારે છૂટી જાય. પણ જો અમને આદત હશે ને રાજ્યની, તો એક્સિડન્ટ થાય, મોત આવે, તો કદાચ અમારા મુખથી રાજ્ય નીકળી ગયો તો તમદુખ તમારો બેડો પાર થઈ જાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આ આદત બનાવવા માટે સંતો વાર કહેતા હોય કે ખાતા પીતા ઉઠતા બેઠતા રાજ્યનું નામ લિયા કરો. પણ રાજ્યનું નામ લઈ તો પછી ખબર નહીં, એકાએક પ્રાણ નીકળે તો ક્યાં જીવ જાય. મન હોય ને, ડોહીમાં એવું હોય તેમ કે છોકરીને બોલાવો હજી એના હાથનું પાણી પીવું. ડોહીમાંનો અંત આવ્યો, હવે છોકરી હારે હોય તેમ કે બોલાવો એના હાથનું પાણી પીવું, દીકરાના હાથ મોઢું જોવું, તા તો ડોહીમાં ગયા. હવે ક્યાં જાય? સ્વર્ગ, વૈકુંઠ કે પરમધામ? એને પાછું મોઢું જોવા માટે, એના હાથનું પાણી પીવા માટે એને પાછો જન્મ લેવો પડે. આવા જરાક ઈચ્છા એ તમને પાછા નરકમાં નાખ્યા કે નહીં નાખ્યા? શેના હિસાબ તમારે પાછું આવું પડ્યું? મોઢું જોવા માટે. પણ ત્યારે ઈચ્છા હતી કે રાજ્યનું મોઢું જોવું છે, કે રાજી કરતા, તો પછી આવું પડતું ક્યાં? કેટલી સરળ ભક્તિ! હે? તો આ રીતે લાલદાસ મહારાજ કહે છે કે શ્રીજી મહારાજ પત્ર લખીને બિહારી મહારાજને કહે છે કે બિહારી મહારાજ, તમે લખ્યા હતા આપને 3 નિયમ, એ કોઈ નિયમનું હું પાલન કરવા માંગતો નથી. અને કલશ કિતાબ હતી, એ અવતરણ થયું હતું, તો એને પણ શ્રીજી મહારાજે મોકલી હતી. આ વાંચી ચિઠ્ઠી અને કલશને જોઈને બિહારી મહારાજ ચોંકી ગયા. શું કરી દીધું? સાફ શબ્દમાં પત્ર લખ્યો કે મહારાજ, હું તો પહેલેથી જ તને જાણી ગયો હતો કે તારી અંદર કલામ મને પરમાત્માના શબ્દ છે, વચન છે, પણ આજથી હું તને ધર્મથી અલગ કરી દઉં છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે. બિહારી મહારાજ સાફ શબ્દમાં કહી દીધું કે મહારાજ, આજથી તને હું ધર્મથી અલગ કરું છું, અને આજથી તારે અને મારે કોઈ સંબંધ નહીં. હવે આજ પછી તારે મારી સાથે પત્ર વ્યવહાર પણ નહીં કરવા. હવે એ પત્ર જ્યારે સુરત આવ્યો, અને સાથે શું મોકલી દીધી? 4 કિતાબ પણ આવી ગઈ. હવે સુરતમાં 11 વાગવાનો સમય, પત્ર આવ્યો. શ્રીજી મહારાજ કથા કરતા હતા ને પત્ર વાંચે છે, તો શ્રીજીની આંખમાં આંસુની ધારા વહવા લાગે કે મેને શું કહ્યું? આ ગુરુ છે, કોઈ પણ મેને ગુનો નથી કર્યો, અને આજ સુધી તો ગરીબ સુંદર સાથને કાઢતા હતા, પણ આજ તો મને પણ કહી દીધું કે મહારાજ, હું તને આજથી અલગ કરી દઉં છું. હવે એવો પત્ર શ્રીજી મહારાજ બધાની વચમાં વાંચ્યો ને, તો સુંદર સાથમાં ખલભલી મચી ગઈ કે આજ સુધી 1722 થી લઈને આજ સુધી જે જાગણીનું કાર્ય ગામ શહેર કરી રહ્યા છે ને, આ મહારાજ ઠાકુર કરી રહ્યા છે. સદગુરુએ તો 313 આત્મા જગાવેથી સાંભળી ગયા છો, પણ પાછી બધી સૂઈ ગઈ હતી, અને ફરીથી કોને જગાવી? મહારાજ ઠાકુરે પાછા જઈને ફરીથી બધાને જાગૃત કર્યા. ત્યારે મંગલપુરીની અંદર શિવજીભાઈનું ઘર છે, ત્યાં અલગથી એક મીટિંગ કરવામાં આવી. શિવજીભાઈ ને ભીમભાઈ ને બધા હતા. બધાએ વિચાર કર્યો કે ભાઈ, આ જાગણીનું કાર્ય કોણ કરી રહ્યો છે, અને સદગુરુ મહારાજ કોની અંદર બેઠા છે, તુલના કરીને જુઓ. જો દેવચંદ્રજી મહારાજ બિહારી મહારાજની અંદર બેઠા હોતા, તો આવો વ્યવહાર કોઈ દી કરતા? સદગુરુ મહારાજ તો બધાને પ્રેમ કરતા હતા. હે? પણ એ નિશ્ચિત થઈ ગયો કે સદગુરુ મહારાજ મહારાજા ઠાકુરની અંદર છે.
તો ત્યારે સુરતના બધા સુંદર સાત ભેગા થઈને વિચાર કર્યો કે બિહારી મહારાજે મહેરાજ ઠાકોરને અલગ કરી દીધા છે, તો હવે યહાં એક ગાદીની સ્થાપના થવી જોઈએ. ને અમે બધા છીએ તો મહેરાજ ઠાકુરની સાથે, બિહારીજીની સાથે નહીં. કેમ કે અમને બધાને જગાડવા વાળા કોણ? મહેરાજ ઠાકુર છે. તો બધા જ સુંદર સાથે કીધું કે અમે બધા સાત મહેરાજ ઠાકુરને આપવાના છે. શિવજી ભાઈ છે, ભીમ ભાઈ છે, એ લોકો અગુવા બનીને વિચાર કરે છે અને દિન વાર નક્કી કર્યું. પણ શ્રીજી મહારાજને કહે છે કે તમને અલગ કરી દીધા તો પછી આ ધર્મનું કાર્ય થશે કેવી રીતે? કોઈની કોઈ એક જગ્યા નિશ્ચિત કરવી પડે ને. હે, તો યહાં એક ગાદીની સ્થાપના કરવામાં આવે અને તમે ગાદી પર બેસો અને ધર્મનું કાર્ય તમે આખું શિર પર લઈ લો. પણ શ્રીજી મહારાજ કહે છે કે ગાદી ઉપર તો ધામના ધણી બિહારી મહારાજ નવતનપુરીમાં બેઠા છે. વાણીમાં કીધું કે સાહેબ તેરી સાહેબી अपनी રાખો अपनी पास. એ સાધની આ જે ગાદી છે ને એ તમારી સાહેબી છે. પણ મહેરાજ ઠાકુર ઇન્દ્રાવતીની આત્મા કહે છે કે મારે સાહેબી તમારી જોતી. કેમ કે સાહેબી લઈને તો માન પ્રતિષ્ઠા આવી જાય. માન પ્રતિષ્ઠા આવે તો પછી ઓ રાજજીના દર્શન કરવા દે નહીં. એટલે શ્રીજી મહારાજ કહે છે કે સાહેબ તેરી સાહેબી अपनी રાખો अपने पास ઈશક મોહે દીजियो તાશો કરું મિલાપ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ઈશક માને પ્રેમ. રાજજીને મળવું છે ને તો શું જોશે? જ્ઞાન નહીં હોય તો ચાલે, પણ શું નહીં હોય તો નહીં ચાલે? પ્રેમ જોશે. હા, વ્રજની અંદર કૃષ્ણ હતા, એ ગોપિયા બધી જ્ઞાની હતી. ક્યાં? હા, એનું નામ જ ગવાલની. લાખ લાખ, 2 લાખ, 5 લાખ ગાય રાખતા. બધા એના છાણ ઉપાડવાના, વાહિંદા કરવાના, દૂધ બધા કાઢવાના, ગરમ કરવાના, કેટલું કામ હતું. હે, પણ કનૈયો ગોપીઓથી અલગ થયો ક્યારે? કેમ? કેમ કે પ્રેમ કરતી હતી. અને પ્રાણનાથજી મહારાજે વાણીમાં કીધું છે કે પ્રેમ બ્રહ્મ દોવો. પ્રેમ જે છે એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. જ્યાં પ્રેમ છે વહાં જ પરમાત્મા છે. જ્યાં પ્રેમ ન હોય ને વહાં પરમાત્મા નથી. એટલે કે છે કે જ્ઞાની બનો ને તો જ્ઞાની બનવા પછી એની અંદર અહમ આવે. આજ આપણે જ છીએ. મંદિરમાં જાઓ, નવતનપુરી જાઓ, ચાહે મંગલપુરી में જાઓ, ચાહે પન્નાજી में જાઓ, કેટલા ભાવથી જાય ને. અને પડદો બંધ હોય કે બાઈજુરાજનો જન્મ થવાનો હોય પ્રાણનાથજીનો, અને પડદો ખુલવાની તૈયારી હોય ત્યારે કેટલી ભીડ હોય કે ક્યારે ઝલક મળી જાય. હોય છે ને, ભાવ હોય છે કે નથી હોતો? પણ એ ભાવ અંદર પૂજારીને મરી જાય ને તો પણ એ ભાવ એમાં ન આવે. કે એ લોકોને થાય કે અમે તો રાજજીને સજાવ્યા છે. સમજી ગયા? હવે દર્શન કરવાવાળાને કેટલો ભાવ હોય હૃદયમાં, એ ભાવ પૂજારીમાં ના આવે કોઈ દિવસ. સમજી ગયા ને? જમીન આસમાનનો અંતર. એને પૂછો તી કે અરે રાજજીને મેં તો હાર પહેરાવ્યો, મેં તો સજાવ્યા છે. અને તમારી અંદર દર્શન કરવાની કેટલી જિજ્ઞાસા હોય. અમે જાય તો નિહાળતા રહી, પણ પૂજારી ને નહીં હોય. એને એકવાર જોઈ લીધો, પડદો ખોલી દીધો તો પછી કઈ મતલબ. હા, એ જ વસ્તુ છે. તો જ્ઞાન આવ્યા પછી પચાવવું બહુ કઠિન. જેવી રીતે દાળ ભાત ખાવ, ખીચડી ખાવ તો પચી જાય, પણ હાચા ઘીના લાડવા કે મોનથા ઢેફલા ખાવ તો ન પચે.
એ જ રીતે દુનિયાના કિસ્સા કહાનીનું જ્ઞાન તો બધા પચાવે, પણ આ બ્રહ્મવાણીનું જે જ્ઞાન છે ને એ બધાથી પચે નહીં. એ બ્રહ્મવાણી શુદ્ધ ઘીની જેમ છે. એ જ્ઞાન આવે તો કંઈ ને કંઈ એની અંદર શું આવવા લાગે? અહંકાર, અહમ. તમે તો જાણકાર થઈ ગયા. હવે એ આવ્યું એટલે જ્ઞાન, તો પછી તમને મળે નહીં પરમાત્મા. સમજી ગયા ને? હું ઘણી વાર કહું, આંબાનો ઝાડ હોય ને તો આંબામાં કેરીયું ન લાગી હોય ત્યારે એની ડાળને આમ ઝુકાવવા માગો તો નમાવો તો નમે? કદાચ તમે આમ કૂદીને ડાળને નીચી કરો ને પાછી મૂકો તો ઉછળશે, ઉછળે ને? પણ એ જ આંબામાં જ્યારે કેરીની સિઝન આવે અને કેરીયું લાગી હોય ને પાકવા આવે ત્યારે ડાળું શું થાય? ઉપર જાય ને, નીચે આવે. કેમ? હવે એને ઉછળે? હવે નહીં ઉછળે. કેમ? કેમ કે એની અંદર ફળ લાગી ગયા છે. શું લાગી ગયું છે? ફળ. એ જ રીતે મનુષ્યની અંદર જ્યાં સુધી આત્મજ્ઞાન ન હોય ત્યાં સુધી મનુષ્ય કોઈની સામે ઝૂકવા માગે નહીં. ને ન ઝૂકે, ન પ્રણામ કરે તો સમજી લો કે હજી આ ઝાડમાં કાંઈ ફળ ફૂલ લાગ્યું નથી. અને ફળ લાગે ને તો પછી એ નાના મોટા ન જુએ. પછી એને એ નથી હોતું કે હું મોટો છું કે એ મોટી છે કે નાની છે. નહીં, એ બધાને ઝૂકીને પ્રણામ કરવા લાગી જાય. એ ઓળખાણ છે. એટલે શ્રીજી મહારાજ પત્રમાં લખીને કીધું તો બિહારી મહારાજે જવાબ આપી દીધો. અને સુરતની અંદર સુંદર 7 દિવસ નક્કી કર્યો અને શ્રીજીને કહે છે તો શ્રીજી તો પહેલા ના પાડે છે કે મારે ગાદીએ બેસવું નથી. પણ સુંદર 7નો આગ્રહ છે કે તમે ગાદી પર નહીં બેસો તો આ ધર્મનું કાર્ય કેવી રીતે થશે? અને સદગુરુ મહારાજે કોને સોંપેલું છે? તમને સોંપેલું છે, બિહારી મહારાજને સોંપેલું નથી. તો આ રીતે લાલદાસ મહારાજ કહે છે કે जिनको तुम समझाए के भेजत हो उन तरफ सो विकार पाए के आये खाए आवत सब शक. अब तुम क्या देखत हो नजर करो तरफ धाम लेवो तुम सिर आपने दिन इस्लाम का काम. बोलो श्री प्राणनाथ प्यारे की. श्रीजी महाराज ने सुंदर साथ કહે છે કે હવે શું જુઓ છો ધની? આ દિન માને ધર્મનું કામ આપના સિર ઉપર લઈ લો, બીજું કોઈ કરી શકે હો નથી. 7 सब लागू भये आगा किया भाया भीम. હવે સુંદર 7 બધા લાગુ માને એ ભેગા થયા. પણ ભેગા તો થયા પણ કોઈ આગેવાની કરવા વાળું હોય છે ને? હે, આગેવાની કરવા વાળો જ હોય છે. પણ કોણ છે? શિવજી ભાઈનું ઘર છે પણ આગેવાની કરવા વાળા ભીમભાઈ છે. સમજી ગયા ને? એટલે કે છે 7 सब लागू हुए आगा किया भाई भीमा चर्चा करके सिर लई लिया जस अजीम. बोलो श्री प्राणनाथ प्यारे के, कृष्ण कन्हैया लाल के, महामंगलपुरी धाम के, बायुराज महाराने के, आचार्य सूर्यनारायण महाराज के. महामती लालदास समाज के छे कि चर्चा करके सिर लिया जस अजीम. अर्श अजीम माने श्रीजी महाराज ने जाहिर में तो भीमभाई आगेवानी करी पण श्रीजी महाराज गादीए बेसवा मागता नहोता तो राजजी ने प्रार्थना करे छे तो बेसाड़वा माटे कोण? सदगुरु देवचंद्र महाराज. क्या थी आव्या? अंदर ज हता. सांभળી ગયા છો કે કૃષ્ણ क्या हता?
देवचंद्र जी अंदर आपने सांभड़ा के देवचंद्र को दर्श दियो जो है पूर्ण रूप तारतम को तत्व कयो हृदय बैठे स्वरूप। હવે સદગુરુની અંદર કૃષ્ણ પરમાત્મા બેસી ગયા અને સદગુરુએ પંચ ભૌતિક શરીર છોડ્યું તો કૃષ્ણ અને સદગુરુ ક્યાં બેઠા? મહારાજ ઠાકોરની અંદર આપને સાંભળી ગયા છો। ફૂલબાઈ પણ એની અંદર હતી, પણ ફૂલબાઈ તો ધોરાજી ગયા તો એમાંથી નીકળીને તેજકુરીમાં પ્રવેશ કરી ગયા હતા ને આ જ રીતે તેની અંદરથી દેવ સદગુરુ દેવચંદ્ર મહારાજા અને પૂર્ણ બ્રહ્મા પરમાત્મા બંને તરફ એક એક હાથ પકડે છે અને કલશમાં કીધું કે કર પકડ બેઠાય કે आवेश दियो मोहे अंग ता दिन से पसरी दया पल पल चढ़ते रंग। बोलो श्री प्राणनाथ प्यारे की कर पकड़ बैठाई है। ऐसे नहीं गादी पर हो तो बेसाड़ो वाला जो है तो श्रीजी महाराज ने पूर्ण ब्रह्म परमात्मा आव्या अने त्यारे कहेवाय छे गादी पर बेसाड्या। तो लालदास महाराज पण के छे, बीजा वित्तकार के छे कि जिसकी जैसी भावना प्रभु तैसी मूर्त पाए। गादी पर प्राणनाथ जी ने बेसाडवामां आव्या तो जे सुंदर साथनी जेवी भावना हती एने एना रूपमां दर्शन थया। जेनी अंदर हतो कि साक्षात इंद्रावतीनो अवतार तो एने इंद्रावतीना रूपमां दर्शन थया। जेनी भावना हती कि तो महराज ठाकुर छे गुरु भाई तेने महराज ठाकुर देखाणा अने जेनी अंदर भावना हती कि साक्षात पूर्ण ब्रह्म परमात्मा श्री कृष्ण छे तेने ए रूपमां देखाणा अने जेनी भावना हती कि सदगुरु धामना धणी देवचंद्र महाराज छे तो एने सदगुरुना रूपमां देखाणा। तो आ जे रीते सुंदर साथनी भावना हती एज रूप में बधाने प्राणनाथ जी महाराज नी अंदर दर्शन थई रह्या छे। बोलो छे प्राणनाथ प्यारे के आ रीते महामंगलपुरी धाम नी गादी नी स्थापना शिवजी भाई ना घर में करवामां आवी अने उत्सव मनाववामां आवी रह्यो छे। त्यार पछी लालदास महाराज कहे छे के तब पाती का जवाब लिख भेजे कलाम। हवे गादीनी मंगलपुरी धामनी अंदर गादीनी स्थापना थई गई तो बिहारी महाराज ने श्रीजी महाराज अपना हाथ थी पत्र लखी रह्या छे तो ना पाड़ी थी कि महाराज तारे मारे कोई संबंध नहीं, पत्र व्यवहार पर नहीं करवानो। पर श्रीजी महाराज ये बात मानता नहीं अने पत्र तरत ज लखे छे। शुं कहे छे? तुम हमको काढ़िया साथ के हम सिर लिया अपने काम। श्रीजी महाराज के छे कि हे बिहारी महाराज तमे तो मने धर्म थी काढ़ा हता पर हमने आ धर्मनु कार्य आज थी मैं अपना सिर ऊपर लई लीधुं छे। आज सुधी तमारा सिर ऊपर हतुं पण आज थी मैं लीधुं छे। पण शुं कहे छे? जो हम स्वार्थ को दूर करेंगे इत तो सीधा कबू न होएगा हम जाएंगे जीत। श्रीजी महाराज बिहारी महाराज ने पत्र में लखे छे कि बिहारी महाराज तमे ये नहीं समझता कि आने देखा देखी मारी गादी की जगह पर गादी की स्थापना नहीं। हूँ जे कई करी रह्यो छो सुंदर साथ ने माटे अने आमा जो मारो स्वार्थ हशे ने तो गमे ते तरफ जाए पर कार्य सिद्ध नहीं थाय। जेमां स्वार्थ होय ने तो न थाय। एटले श्रीजी महाराज कहे छे कि तो सीधा कबहू ना होएगा हम जाए जीत और साथ के वास्ते जो हम करत मेहनत तो हमारा सीधा होएगा। तो आपने साहित श्रीजी महाराज के छे के बिहारी महाराज जो हूँ सुंदर साथ ने माटे करतो हईश ने तो हमारू कार्य जल्दी थी जल्दी सीधू थशे, क्यांय रुकावट आववानी नथी। आ रीते बिहारी महाराज ऊपर पत्र लखे छे। इन बात का जवाब लिखे पाती में
कलाम हम तो कमर बांधी निज धाम के काम। श्रीजी महाराज पत्र में लखी दीधु के बिहारी महाराज हमने निज धाम ना माटे हवे कमर बांधी। कमर बांधवी पड़े, खबर पूछवा दौड़ा ने। पहला जमाना गाड़ियों नहोती, क्या जता ने हगावाला में एक पन्नियों खंभे हो, एक पन्नियों क्या बांधे, कमर में बांधे। समझी गया ने कि कमर में बांधी हो तो कमर टाइट रहे तो दुखे नहीं ने थाकोड़ो न लागे। एटले श्रीजी महाराज कहे छे बिहारी महाराज हमने धर्म ने माटे कमर बांधी लीधी छे। एटले कहे छे इन भात का जवाब लिखे पाती में कलाम। हम तो कमर बांधी सी निज धाम के काम। इत आय समय लालदास साथ आया ठट्ठे में। बोलो छे प्राणनाथ प्यारे के। सूरत नी अंदर महामंगलपुरी धाम नी स्थापना थई गई छे अने श्रीजी महाराज अपने दीव बंदर से जागणी करता करता ठट्ठा नगर गया था। अने ठट्ठा नगर में पहला तो चिंतामणी महाराज मळ्या अने पछी कोण मळ्यो? लक्ष्मण सेठ। ये तो लालदास छे ने उपनाम, एनो असली नाम छे लक्ष्मण सेठ। धनी निर्दा धनी हता, पैसावाळा सेठ हता। तो ठट्ठा नगर में लाल अपने लक्ष्मण सेठ ना मुलाकात श्रीजी साथे थई अने तारतम पण आप्युं हतुं अने त्यांथी श्रीजी महाराज जागणी करता करता आगळ निकળી गया। पण आपने लक्ष्मण सेठ 1727 में त्यांथी ठट्ठा नगर थी ए पोताना जन्म स्थान पोरबंदर में आवी गया हता अपनी घरे। हवे पोतानी घरे आवे अने त्यां धीरे धीरे सत्संग करवानुं चालू करी दीधुं। जागणीनुं काम लालदास महाराजे शरू करी दीधुं। त्यां ए ज के छे सुदामापुर पहुंच्या कहा कहो ताकि बीतक 3 से सबंत 1700 आपने 27 के पहुंचे सुदामापुर। आम नाम छे पोरबंदर पर कृष्ण ना मित्र कौन? सुदामा। तो ये पण पोरबंदर में रहता एटले ये पोरबंदर ने आजे पण सुदामापुरी कहेवाय छे। सुदामा ने कारणे एने शहरनुं नाम पड़ी गयुं सुदामापुरी। एटले के छे के संवत 1727 से पहुंचे सुदामापुर। तहां भीम पीतांबर मिले हुई चर्चा 3 ऊपर। हवे लालदास महाराज जे गामडे आव्या तो उपनाम छे एनुं लालदास। त्या कथा चर्चा करवा लागी गया छे अपनी घरे। त्या भीम भाई अने पीतांबर भाई पण त्या लालदास ने मळे छे। कछुक उनके ठट्ठे मीने चर्चा देखो जब वहां रो दोऊ बाजू भरे। लागू सुनायो तारतम भीम ने अने पीतांबर भाई ने लालदास महाराजे तारतम मंत्र संभळायो। केम के तो विद्वान हता पहलेथी। कही गयो तो ने के तो इशारो एने तो हतो, एने कोई बहु जागणी करवानी जरूर हती। साक्षात आसबाईनी आत्मा अने मोहम्मद बनीने आवेला कुरानना पण प्रखर विद्वान हता अने भागवतना वेदांतना पण पूरा विद्वान हता। हवे सूरतनी अंदर गादीनी स्थापना थई तो श्रीजी महाराजे जोयुं। हवे ए वखतमां कहेता के चालो तमे साधु बनी जाओ तो थता क्या? ये वखत में लालदास महाराज ने 99 स्टीमर जहाज चालता हता, एटला मोटा सेठ हता। तो श्रीजी महाराजे जोयुं हतुं के आ अत्यारे आने कहूं तो साधु बने एम छे, मारी हारे नहीं आवे के माया में लिप्त छे। सूरत में जरूर पड़ी
તો શ્રીજી મહારાજે ધ્યાન લગાવ્યું, રાજજીને ઈશારો કર્યો કે આ લાલદાસની જરૂર પડશે. પણ લાલદાસ મહારાજને રાજજીનો હુકમ તો પહેલે 27માં જ પોરબંદર આવી ગયા હતા. શું કે છે? कछुक जब जौन ठठे मीने चर्चा देखी जब वहां दो लागू भये सुनायो तारतम कोई दिन पीछे उन्हें सुनायो श्री तारतम ये दो जने तब ही सोप चुके आत्म भीम अने पीतांबर भाई छे. ये लालदास महाराज ने चरणों में आत्मा सोंपी चुका था. केम के एनी आत्मा जागृत थई गई थी. तब दज्जाल इन समय करने लगा शोर विठ्वेश्वर गोसाई के लगे निंदा करने. विठ्वेश्वर गोसाई जी छे के वैष्णव संप्रदाय, ये लालदास महाराज जयरे कथा एनी घरे करता, मोहल्ला में भेगा थता, तो त्या वैष्णव हता. ये लोग लालदास महाराज नी निंदा करवा लागे छे, बुराई करवा लागे छे. પણ આ ધર્મનું કાર્ય છે ને, કહી ચૂકો છો કે ખાંડાની ધાર છે. આ રસ્તા ઉપર ચાલો ને તો તમને બધા સારું જ કે એવું નહીં માનવાનું. 5 જણા સારું કહેશે તો 70 જણા તમને ખરાબ કહેશે. અને ખરાબની સામે જો તો તમારાથી ધર્મ કાર્ય થઈ શકે નહીં, થઈ શકે. ને દુનિયાવાળોને ઈચ્છા હોય છે કે અમે પણ ધર્મ કાર્ય કરી, પણ એ બધાનું સાંભળવું એ બહુ મોટી વાત છે. એક દિવસ કીધું તું ને કે આ બધા હોય છે તો લાડવા ને ઢેફલા પચાવી હગે, પણ ગાળ ન પચે. એ તો સાધુ જ પચાવી હગે. એ બધું પચાવી હગે. ગાળું આપો તો, દક્ષિણા આપો તો, ખાવડાવવાનું આપો તો પણ પચે. હે તો લાલદાસ महाराज ने कहे छे कि आ विठलेश्वर जे गुसाईना परिवार एना अनुयायी होय छे ए लालदास महाराज नी बुराई करता होय छे. ये कौन मार्ग पैदा भयो चले सेवक इत हमारो तो बड़ो मार्ग चारो खूट रोशन. ये लोग कहे छे कि आ नवो धर्म क्यांथी पैदा थयो ने अमारो तो जूनो मार्ग छे. चारो खूटा माने चारो दिशा में ईशान अग्नि नैऋत्य ने वायव्य चारो खूणा में अमारो धर्म तो फैलायेलो छे. हैं हमारो तो बड़ो मार्ग चारो खूटो रोशन 3 भांत के और को बतावत साधु जन. श्री राज के दर्शन के होए चर्चा झोर. दज्जाल तिनकी निंदा करे छिपा हमें असौर. હવે લાલદાસ મહારાજ છે તો રાજજી મહારાજની કથા ચર્ચા કરતા હોય તો આના સંપ્રદાયના જે અનુયાયી છે એ લાલદાસ મહારાજની બુરાઈ કરતા હોય છે, ઝઘડા કરવા માટે તૈયાર થતા હોય છે. હે ધર્મ ઉંદરિયો पैदा भयो पाव बांधत घुंगरी थाल धरे પડદા करे देखो ऐसी राह चलाई. बदनामी करवा माटे तो माणस गमे ते बोले હોય છે. હવે એ લોકો શું નવું કાઢ્યો કે આ देखो एक ઉંદરિયો ધર્મ पैदा થયો. એક ઉંદેડાને પગે ઘુંઘરું બાંધે અને પછી આગે થાળીમાં ભોજન રાખીને પડદો લગાવે અને ઘંટી વગાડે તો ઉંદેડું કૂદતું હોય અને ખાતું હોય તો એની અંદર ઘૂંઘરી વાગતી હોય તો કહે કે દેખો આ ભગવાન આવ્યા ખાવા માટે. આ રીતે લાલદાસ મહારાજને ત્યાં બુરાઈ કરવા લાગી ગયા હતા. આ લોગ વિઠ્ઠલ ઘોષ આપને એના અનુયાયી હતા. એ કહે कहत है हमारे घर श्री कृष्ण जी पधारत सो आरोग्य कहीं यही राह बतावत. ये विरोधी के छे लालदास महाराज ने कि आ रीते आ लोग नयो धर्म पैदा कर्यो छे, विरोध करता थई गया. एटले के छे इन भात शहर में निंदा होय निष्दिन पूछे प्रश्न भागवत के तो को अर्थ न कहवे कोय. હવે હંમેશા નિંદા બુરાઈ તો કરતા હોય પણ ક્યારેક ક્યારેક લાલદાસ મહારાજને ભેગા થઈ
અને પૂછે પ્રશ્ન, તો કોઈની તાકાત નથી કે લાલદાસ મહારાજને કોઈ પ્રશ્નનો જવાબ આપી શકતું હોય. રબદ પ્રશ્ન ચર્ચા કા રાત દિન ઉત હોય, જવાબ કાહું ન आवहे क्यों उत्तर देवे सोय. यूं करते लोग इन समय लगे चर्चा सुनने को, गोपीनाथ साथ आया खेमजी जोशी इनको. આ રીતે લાલદાસ મહારાજ કહે છે કે સુંદર સાતજી લાલદાસ મહારાજ પોરબંદરની અંદર જાગણીનું કાર્ય કરી રહ્યા છે અને ધીરે ધીરે સુંદર સાથની આમદાની પણ વધવા લાગી ગઈ છે. એ 27ની વાત છે. હવે શ્રીજી મહારાજ ત્યાંથી સુરત આવી ગયા અને મહામંગલપુરી ધામની અંદર 1729માં આવી અને ધર્મની આપને ગાદીની સ્થાપના કરી ચૂક્યા. ને શ્રીજી મહારાજે સુરતની અંદર મંગલપુરીમાં બેઠા બેઠા જોયું કે હવે લાલદાસની બહુ જરૂર છે, પણ કેવી રીતે આવે ખબર છે ને. જ્યાં જતા શ્રીજી મહારાજ તો સુંદર સાત છોડતા નહીં તો શું કરતા, રાજજીને પ્રાર્થના કરે તો રાજજી મહારાજ કોઈનું કોઈ કારણ બનાવે, આપને આપ આવવું પડે. હવે यहाँ શ્રીજી મહારાજે દિલમાં લીધો તો રાજજી મહારાજે શું કર્યું, લાલદાસ મહારાજના તો 99 સ્ટીમર જહાજ ચાલતા હતા, ધર્મનું કાર્ય કરતા હતા, ઇતના ભાવથી મહેનતથી. પણ એક એવું તુફાન આવ્યું, વાવાઝોડું, તો એક જ રાતમાં લાલદાસ મહારાજના 99 જહાજ સમુદ્રમાં ડૂબી ગયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સારું લાગ્યું હોય? આમાં તો આ બધાને ઘણું બધું દેખાવા કરતા હોય, અમે આમ કરીને આમ કરી, પણ જો એક ઝટકો લાગે ને તો ઘણા બધા મંદિરે આવવાનું બંધ કરી દે. દાદાની પાસે આવવાનું બંધ કે બતાવો અમે દાદાને ત્યાં જતા, આટલી બધી સેવા કરતા અને અમારા ઘરમાં આવું થઈ ગયું, હવે મન નથી થતું જવાનું, શું થાય મંદિરે? તો તમારું સારું થઈ જાય? હે, વિચાર કરો. પણ મહેર સાગરમાં રોજ બોલતા હશો, જાકો લેત હે મહેર में ताये पहले बनावे મહેરે વજૂદ. રાજજી જેને અપનાવે ને તો એને પોતાના લાયક બનાવે. સમજી ગયા? હવે લીધા વગર તમને આવો તો વળી પાછું તમારું મન કેમાં જાય? જાય ને. પહેલાના જમાનામાં કુંભાર હોતા હતા ને, માટલા બનાવે. ના રૂપિયા 2 રૂપિયા 4 રૂપિયાના માટલું લેવા જાય ને તો કેટલા ટપોરા મારતા, પૂછો તો. बिना टपोरा मारे માટલા લેતા કોઈ? હે, ટન ટન બોલવું જોઈએ. હવે રાજજી મારે ટપોરો મારે તો ફૂટી જાય, તો પછી પાસ થાવ? હે, આને કહેવાય છે ટપોરો. રાજજી મહારાજે લાલદાસમાં જે એક ટપોરો માર્યો ને તો 99 જહાજ સમુદ્ર में ડૂબી ગયા. પણ લાલદાસ મહારાજને જરાક દુઃખ નહીં થયું કે ભલું થયું, ભાંગી જંજાલ, ભલું થયું, સારું થયું. હે ને આપને જરાક કંઈ ધંધામાં કંઈ આમ તેમ ઝટકો લાગે ને તો આપને ઘણા દુઃખી થઈ જાય, રાજજીના પૂજા પાઠ પણ ભૂલી જાય, મંદિરે જવાનું પણ છોડી દે. સમજી ગયા? પણ એ નહીં કરવું જોઈએ, એ તો પરીક્ષા છે. અને તમે બધા જ જાણો છો વ્રજની અંદર કૃષ્ણએ જન્માષ્ટમી તો ગોપીઓને શું કીધું હતું કે કાલે જન્માષ્ટમી છે, ચાલો રાસ રમવા. તો ગોપીએ શું કીધું? કેટલો પ્રેમ હતો ખબર છે ને? હે, રાસ ગ્રંથમાં કયો છે ને, વાછરા લઈ વન પધારે રોવંતા દિન જાય. કનૈયો બધાને દર્શન આપતો હતો અને ક્યારેક કોઈ ગોપીને દર્શન ન મળ્યા હોય ને ગાયું લઈને જાય તો ગોપી શું કરતી હતી? વાછડા લઈ વન પધારે રોવંતા, દિવસ આખો રોતી હતી. એટલો પ્રેમ. 1 મિનિટ કનૈયા से अलग नहीं होती थी. અને કનૈયાએ કીધું કે ચલો કાલે રાસ રમવા.
તો ગોપીએ શું કીધું? તું આહિરનો છોરો, તને લાજ શરમ નહીં, તું બહુ ઢીઠ માણસ છે. સમજી ગયા ને? અમે કુલવધુ છીએ, પ્રતિવતા છીએ, અમારે સાસ સસુર છે, બાળકો છે, પતિ છે, અને તારી સાથે અમે રમવા છે? દાદા આવ્યો છે કઈ? હે? તે દિવસથી બોલચાલ બંધ થઈ ગઈ ને પાછી શરદ પૂર્ણિમાની રાત્રિ આવી અને વૃંદાવનમાં શું કર્યું? ખાલી બાંસુરીમાં એક સૂર ફૂંક્યો, કોઈનું નામ નહીં લીધું. હે? આજ 52 દિવસ ત્યાં બોલચાલ પણ નથી, પણ કનૈયાએ બાંસુરીમાં એક સૂર ફૂંક્યો ને એવી કોણ બ્રહ્માંડમાં? યોગમાયાના બ્રહ્માંડમાં. કાલમાયાના બ્રહ્માંડમાં ને ગોપિયા ક્યાં છે? કાલમાયાના બ્રહ્માંડમાં. અને સૂર ફૂંક્યો યોગમાયાના બ્રહ્માંડમાંથી, બીજા બ્રહ્માંડમાંથી. પણ બધી ગોપિયાને શું સંભળાણું? કે અમારા નામ લઈ લઈને બોલાવી રહ્યો છે 52 દિવસે. હે? તો તામસી તો ભાઈજી જેમ હતી એમ જ. સ્વાત આપણે રાજસી ઉલટા ફુલટા શ્રૃંગાર કરવા લાગી, ભાગવા મેં જલ્દી જલ્દી મેં. અને સ્વાતસી વિચાર્યું કે સોલે શ્રૃંગાર કરીને જાય. તેના ઘરવાળાએ સાસુ સસરા શું કર્યું? ઘરના દરવાજા બંધ કરી દીધા અને બધી ગઈ યોગમાયાના બ્રહ્માંડમાં. તો કનૈયાએ શું કીધું? ધી આથમી ગયો છે અને તમે શું કામ આવી છો? કેમ ગોકુલમાં કોઈ મુસીબત આવી ગઈ? બ્રજમંડળમાં આફતી આવી છે? જાઓ જાઓ, તમે બધી કુલવધુ છો, પ્રતિવતા છો, હે? અને તમારે રાત્રે ઘર બહાર છોડીને નહીં આવવું જોઈએ, તમે જાઓ. કેમ કીધું? કેમ? એને ખબર છે કે આજે રાસ રમવો છે, અને આવ્યું ને સીધું જ કહો હાલો રાસ રમવાનો, વરી આ લોકોના મૂડ ખરાબ થાય તો તે દિન જેમ ના પાડી દે તો. એટલે કૃષ્ણએ ગોપીઓની પરીક્ષા લીધી. શું લીધું? પરીક્ષા. કેમ? કે આ કાલ માયાના બ્રહ્માંડમાંથી આવી રહી છે અને આવી રહી છે ને હવે આને યોગ માયાના બ્રહ્માંડમાં રાસ રમાડવો છે. પણ આ કાલ માયાના બ્રહ્માંડની માયા હજી આમાં હશે ને તો પાછા આ લોકોના મન અહંકાર બદલી જાય એનું કઈ ખબર પડે. એટલે કનૈયાએ આ ગોપીઓની પરીક્ષા લીધી. હવે એ જ લીલા યહાં શ્રીજી મહારાજે લાલદાસ મહારાજના 99 જહાજ ડૂબાવી દીધા. તો શું કર્યું? પરીક્ષા. કે આ નો ડૂબાવ્યા હોતા ને તો કદાચ લાલદાસ મહારાજ આવતા, પણ 2-4 મહિના થતા તો પાછું ધ્યાન ક્યાં જતું? કે ભાઈ આટલા બધા જહાજો ચાલી રહ્યા છે, હિસાબ કિતાબ દેખવું જોઈએ કે નહીં જવું પડે? હકીકત છે. તો રાજજી મહારાજે આની મોટામાં મોટી પરીક્ષા લીધી કે ન રહેગા બાંસ ન બજેગી. કાંઈ બચવા દઉં તો પાછું જવાનું નામ લે ને. હે? એક જ રાતમાં ડૂબાવી દીધું. ને સવારે બધાને ખબર પડી ગઈ. મોટા વેપારીઓ હોય ને, મોટા માણસો, એને લેણ દેણ પણ એટલું જ હોય છે. નાનાને 5-25 હજારનો હોય, પણ જે મોટા મોટા બિઝનેસ ધંધાવાળાને લેણ દેણ પણ એટલું જ હોય છે. સવારે ખબર પડી ગઈ કે લાલદાસના બધા જ જહાજ ડૂબી ગયા છે. લેણાવાળા આવતા થઈ ગયા, લાવો અમારા પૈસા લાવો, એ લાવો. માણસો એના ઘર માલ મિલકત બધું લૂંટી લીધું. હવે શું કરે? કેટલાને જવાબ આપે? ત્યારે લાલદાસ મહારાજના દિલમાં થયો કે હવે કંઈ આશરો નથી. ઘણી વાર કથામાં સંભળાવી ગયો છે ને, કહેવતમાં છે કે નાણાં વગરનો ના થયો, નાણે ના થાલાલ. જ્યાં સુધી તમારા ખીચામાં પૈસા હોય ને ત્યાં સુધી તમને બધા માન ઇજ્જત સન્માન કરે. આમ રોડ પર નીકળો તો એમ કે આવો શેઠજી આવો. પણ જે દિવસે તમારા ખીચામાં નહીં હોય ને તે દિવસે ગામના તો નહીં પણ તારો પરિવાર પણ તની ઇજ્જત કરવાનો નથી. ત્યારે ક્યાં જાઓ? કોઈ ન પૂછે ને ત્યારે એમ કે હાલો મંદિરે. જિંદગીમાં મંદિરે ન જાય. હવે ખબર છે ક્યાંય પૂછવામાં, બજારે કોઈ પૂછવાનું નથી, હગાવાલામાં નથી પૂછવાનો, હવે ક્યાં જાઓ? હાલો મંદિરે બેસો, બીજું શું કરવાનું? હકીકત છે.
તો લાલદાસ મહારાજને ચારો ઓર માંગવા વાળા આવવા લાગ્યા, કેને કેને જવાબ પણ ક્યાંથી આપે, બધું તો ડૂબી ગયું છે. ત્યારે લાલદાસ મહારાજને થયો કે ચલો હવે ગુરુ દ્વારા જાય નવતનપુરી અને ત્યાં જઈને બિહારી મહારાજના ચરણોમાં પ્રણામ કરીશ. પણ લાલદાસ મહારાજે શું પ્રણ લીધો કે હવે જ્યાં સુધી નવતનપુરી ન જાઓ ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી લાલદાસ મહારાજ કે. તો આ રીતે લાલદાસ મહારાજ, હવે એનો પરિવાર બહુ નાનો હતો. લાલદાસ મહારાજને પત્નીનું નામ છે લાલબાઈ, અને એને કોઈ દીકરા નહીં હતા, એક જ દીકરી હતી, એનું નામ હતું શ્યામબાઈ. 3 જ જણા. ને એ જમાનામાં તો સાધનો એટલા હતા નહીં. લાલદાસ મહારાજ ખાલી લેકર, વિતકમાં આવે છે લાલદાસ ચલે ખાલી લેકર હાથ. હવે ખાલી હાથ નીકળી પડ્યા, શું કાંઈ છે નહીં તો હું લેકે જાઉં? હે, પણ કોણ જુએ છે? મૂલ મિલાવવામાં બેઠા બેઠા રાજજી મહારાજે જોયું કે આ લાલદાસને માયામાંથી કાઢ્યો છે, પણ હજી એને ખબર નથી કે નવતનપુરી જાય તો શું જોહે? ધનજીભાઈ. ને ઈ નહીં હોય તો ને આ લાલદાસની પાસે કાંઈ છે? એક તો બધું એનું મેં લઈ લીધું છે, અંદરથી દુઃખી છે, અને પાછા નવતનપુરી જશે અને કાંઈ નહીં હોય તો બિહારી મહારાજ એને પૂછવાના પણ નથી, એટલે પાછું વધારે દુઃખ થશે. હવે આને સુરત મોકલવાનો છે. આની જરૂર ક્યાં છે? સુરતમાં છે. તો રાજજી મહારાજ શું કરે છે? હુકમના સ્વરૂપ બનીને લાલદાસ મહારાજ પોરબંદરથી નીકળ્યા તો ત્યાં વચમાં માંગરોલ પાટણ આવે છે. આજે માંગરોલમાં પણ આપનું મંદિર છે પ્રણામી. હા, ત્યારે કે બાજુ જાઓ તો ત્યાં પણ પોરબંદર તો છે જ લાલદાસ મહારાજના ઘરમાં, પણ માંગરોલ પાટણ રસ્તામાં જ પડે, ત્યાં પણ મંદિર છે. હવે લાલદાસ મહારાજ આપના પરિવારને લઈને નવતનપુરી જવા માટે નીકળ્યા તો ત્યાં રાજજી મહારાજ 2 સ્વરૂપ ધારણ કર્યા. કેના? લેણાવાળાના 2 જણા. અને લાલદાસ મહારાજને જોઈને લાલદાસ મહારાજને પકડી લીધા. એ કઈ બાજુ? લાલદાસ મહારાજ કહે છે હું જામનગર નવતનપુરી જાઉં છું. આવો લેણાવાળાના રૂપ લઈને કહે છે નવતનપુરી અમે તને નહીં જવા દઈ. કેમ? મારા પૈસા દો. અમને ખબર છે કે તું નવતનપુરી જાય તો સાધુ બની જાય. અમારા પૈસા ક્યાંથી આપવાના? ને તારા ગુરુદ્વારા છે, તું ત્યાં જઈને રહી જાય સાધુ બની, પછી અમારા પૈસાનો શું થાય? હે, રગજગ કરવા લાગી ગયા છે. લાલદાસ મહારાજ સમજાવે છે, પણ આ બંને જણા માનવા તૈયાર. એ બંને કે છે તારે જવું હોય તો સુરત જા, પણ જામનગર નહીં. લાલદાસ મહારાજને પણ ખબર નથી કે રાજજી છે. હે, લાલદાસ મહારાજે આપને માટે કીધું કે આ દજ્જાલ મને જામનગર જવા દેતી. કેના માટે શબ્દ ઉપયોગ કર્યો? રાજજીના હુકમના સ્વરૂપને લાલદાસ મહારાજ લેણાદાર સમજી અને કહી દીધું કે આ દજ્જાલ મને નવતનપુરી જવા દેતી નથી. રોકે છે, જીદ થઈ, ઝઘડો થઈ ગયો. ઓ બંને જણા કહે છે કે લાલદાસ તારે જવું હોય તો તું સુરત જઈ શકે, પણ જામનગર જવા નહીં દે. જામનગર જવું હોય તો પૈસા દે. वो तो जाने છે કે આની પાસે પૈસા છે. પૈસા તો છે ને, ક્યાંથી આપવાનો? મજબૂર થઈને આને મોકલવો ક્યાં છે? સુરત. હે, તો આ રીતે લાલદાસ મહારાજ પોતાના માટે કીધું કે આ ઝઘડો થયો અને અંતમાં લાલદાસ મહારાજને એની વાત માનવી પડી. તો નવતનપુરી જવા માટે નીકળ્યા હતા અને માંગરોલ પાટણથી લાલદાસ મહારાજ પરિવારને લઈને ક્યાં? દીવ બંદર પહોંચે છે. દીવ બંદરથી લાલદાસ મહારાજ પાછા નાવમાં બેસી અને ઘોઘા બંદર આવે છે, અને ઘોઘા બંદરથી નાવમાં બેસે છે તો ક્યાં? સુહાલી બંદર ઉતરે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી
લાલદાસ મહારાજ પણ સુહાલી બંદર આવી ગયા અને સુરતની અંદર લાલદાસ મહારાજે પ્રવેશ કર્યા. 2-4-10 દિવસ તો આમ તેમ ભટકા, કેમ કે એ વખતમાં તો મોબાઈલ હતા ને કે ફોન કરીને તપાસ કરી લે ભાઈ. હે 2-4-10 દિવસ આમ તેમ ભટકે છે, પણ ત્યાર પછી એને કંઈથી ખબર પડી ગઈ કે મહારાજ ઠાકુર સુરતની અંદર બિરાજમાન છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે. કેમ કે લાલદાસ મહારાજને ખબર નથી કે અહીં ગાદીની સ્થાપના થઈ ગઈ અને સાક્ષાત પ્રાણનાથ બની ગયા નથી ખબર. એટલે એ તો મહારાજ જ કહેવાના છે ગુરુભાઈ. હે તો આ રીતે લાલદાસ મહારાજ ગોતતા ગોતતા શ્રીજી આપણે શિવજીભાઈના ઘરમાં જ્યાં શ્રીજી મહારાજ કથા કરતા હતા ત્યાં લાલદાસ મહારાજ આવીને પ્રણામ કરે છે. બોલો લાલદાસ મહારાજ કે. હવે પ્રણામ કર્યા. શ્રીજી મહારાજ જોયું તો શ્રીજી મહારાજ મનમાં ખુશ થઈ ગયા કે હા હવે આવી ગયા, હવે કઈ વાંધો, જેનું કામ હતું આવી ગયા. રાજજી બોલાવે છે. હે એટલે કીધું છે ને કે હમ તો હાથ હુકુમ કે હક કે હાથ હુકુમ, ઈત હમારા ક્યાં ચલે, જો જાનો ત્યો કરો ખસમ. હુકમના હાથમાં છે. હવે લાલદાસ મહારાજ કથામાં આવીને બેઠા. એમ કથા થોડી વાર સાંભળે છે. બપોરનો સમય હતો અને શ્રીજી મહારાજ કથા બંધ કરી તો બધા ભોજન કરવા માટે ઉઠે છે. પણ લાલદાસ મહારાજ ગાદીની પાસે ત્યાં બેઠા હતા તો શ્રીજી મહારાજ જોયું કે આ બધા તો ઉઠ્યા. લાલદાસને કે છે, લાલદાસ કેમ બેઠા છો? તો લાલદાસ મહારાજ કે છે કે મારે પ્રણ છે. પ્રણ માને મેં આગળ લીધી છે. શું? કે જ્યાં સુધી હું નવતનપુરી નહીં જાઉં અને બિહારી મહારાજના ચરણોમાં પ્રણામ નહીં કરું ત્યાં સુધી હું અન્ન ગ્રહણ કરવાનો નથી. શ્રીજી મહારાજ લાલદાસ મહારાજને સમજાવે છે કે લાલ, તારી જે ઈચ્છા હતી ને આજ યહાં તારો પ્રણ પૂરું થઈ ગયું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હે લાલદાસ, યહાં ગાદીની સ્થાપના થઈ ચૂકી છે. હવે તારે જામનગર જવાની જરૂરત નથી. યહાં પ્રણામ કરો અને ઉઠો ભોજન કરો. આ રીતે સુરતની અંદર શ્રીજી મહારાજ લગભગ 17 મહિના રાત અને દિવસ કથા ચાલતી હતી. અને ગાદીએ સૌથી પહેલા પ્રાણનાથજી મહારાજને બેસાડ્યા અને પહેલી આરતી બાયજુરાજ મહારાણી કરે છે. અને જેને આપણે સાંભળી ગયા છીએ કે ધોરાજીમાં જેનો સંબંધ જોડાણો હતો તે જ કુંવરી ને સુરતના સુંદર સાથે શું સમજીને બેન માની હતી. તો બેનના લગ્ન પણ ઘરે કરવા જોઈએ છે. પહેલાના જમાનામાં છે ને દીકરીના લગ્ન ઘરે જ કરવામાં આવતા, ઘરને આંગણે. પણ આજે બધા છે ને શોખીન થઈ ગયા પૈસા. પણ હકીકત મેં શાસ્ત્ર કહે છે કન્યાદાન, દીકરીનું દાન કરો ને તો આપણે દરવાજે કરવું જોઈએ છે. અને દરવાજે જગ્યા ન હોય તો ગૌશાલામાં. સમજી ગયા ને? વ્રજના પ્રસંગમાં જ આવે છે નંદ બાબાને ત્યાં આપણે બલરામ અને કૃષ્ણના નામકરણ કરવા માટે ગર્ગાચાર્ય ગયા. હે તો ગર્ગાચાર્ય મહારાજ ગયા તો નંદ બાબાએ કીધું કે ભાઈ કંસનો આટલો મોટો ઉત્પાત છે બાબા, તો ટૂંકામાં નાના રૂપમાં આ બંને બાળકોનું નામકરણ કરવાનું છે. તો ગર્ગાચાર્ય કહે છે કે નંદજી, સારું કાર્ય, શુભ કર્મ अपने ઘરને આંગણે કરવું જોઈએ. દાન દક્ષિણા કન્યાદાન દેવું હોય ને તો ઘરને આંગણે જ દેવું જોઈએ. અને ઘરનું આંગણું નાનું હોય તો ગાયું બાંધતા હોય ને ગૌશાળા હોય ત્યાં કરવું જોઈએ છે. બીજાને દ્વાર પર કરવું તો નથી. ને પહેલાના જમાનામાં ગામડામાં પૂછો આ લોકો દાદાને બધાને
ખબર છે કે જાનું આવતી તો ક્યાં બધાને લગ્ન કરવામાં આવતા? ઘર આંગણે જ હતું. પણ આજે ભૌતિક જમાનો આવી ગયો, દેખાવાનો જમાનો આવી ગયો, રૂપિયા છે એટલે ઘરની સાથે કોઈ નહીં, ફાર્મ હાઉસ રાખો, ત્યાં જ દીકરીને લઈ જાઓ અને ત્યાંથી જ વળાવી દેવાની. હોય છે કે નથી હોતું? હે એ રીતે તો શ્રીજી મહારાજને ગાદીએ બેસાડ્યા તો સુંદર સાથે બધા મળીને ગાદી બેસાડવા પહેલા શું કર્યું? તેજ કુંવરી અને પ્રાણનાથજી મહારાજના મહેરાજ ઠાકુરના ત્યાં લગ્ન કર્યા હતા ને એ પ્રસંગ વાણીમાં પણ લગ્ન થવાના હોય ને તો માંડવો રોપવામાં આવે છે ને, ચાર થંભ ચોરી રચી રચ્યો નેટલ ઠાઠ. હે તો આ રીતે સારી વિધિ કરવામાં આવી અને પછી મહેરાજ ઠાકુર નહીં તેજ કુંવરીને પણ બેસાડીને ભીમભાઈએ શિવજીભાઈએ આરતી કરે છે. બધા જ સુંદર સાથે બંનેની આરતી કરે છે. અને ત્યાંથી જેને કહેવાય છે કે આજથી હવે શું બને? તો વાણીમાં કીધું કે હુઈ પહેચાન પીવું સો કહ્યો મહામતી નામ અબ મેં હુઈ જાહેર દેખ્યા વતન શ્રી ધામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો આજથી એને પ્રાણનાથ કહેવામાં આવ્યા અને ચોપાઈ આપણે બધા જ બોલતા હોય છે શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સોનામ તેજ કુંવર શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ. મહામંગલપુરીની ગાદી ઉપર બિરાજમાન થાય છે ત્યાંથી એ પ્રાણનાથ કહેવાય છે અને તેજ કુંવરી છે એને શ્યામા સ્વરૂપા કહેવામાં આવે છે. એ જુગલ જોડી સુરતની અંદરથી થાય છે પ્રારંભ. એટલે કે છે કछु ના રહ્યા હાથ મેં તબ માયા દિયા છોડ ન તબ નજર કछु તરફ अपने राज की ओर ચિત્ત માયા લિયા મોડ. લાલદાસ મહારાજે પાસે કાંઈ ન હતું ત્યારે નજર રાજ્ય તરફ કરી હતી. આ રીતે લાલદાસ મહારાજ પોતાના માટે કહે છે કે સુરતની અંદર આવીને હવે શ્રીજી મહારાજની સેવામાં લાગી ગયા છે. કોણ? લાલદાસ મહારાજ અને એની ધર્મ પત્ની લાલબાઈ છે અને એક નાની એવી દીકરી જામબાઈ છે. ત્રણ સેવામાં લાગી જાય છે. આ રીતે લાલદાસ મહારાજ કહે છે કે તબ આપ શ્રી મુખ કહ્યા ભૈયા તુમારા પ્રણ કछु ફિકર ના કરો પહોંચે મિલાવે શયન. સીધો ને શ્રીજી મહારાજ કીધું તમારું પ્રણ પૂરું થઈ ગયું છે, હવે શયન માને બ્રહ્મ સૃષ્ટિના મિલાવામાં પહોંચી ગયા છો. महामती कहे बोमीनो यह रस यह शरत करो याद फिर लाल आगे की कहे झगड़े की बुनियाद. बोलो श्री प्राणनाथ प्यारे के. लालदास महाराज પોતાને માટે કહે છે કે આ ફેર લાલ આગે કી કહે. લાલદાસ મહારાજ ખુદ લખે છે પોતાના માટે, લાલદાસ નથી કહેતા, લાલ આગે કી કહે. आगे के छे हजरते हज इत करी लेने को मक्का फतेह करी द जाल सो कुछ किया दारुल बक्का. उर्दू शब्द है. तो मोहम्मद साहेब ने बारे में ये प्रसंग ने मिलावे छे. सांभળી ગયા છો કે પહેલા મોહમ્મદ 1000 વર્ષ પહેલા કુરાન લઈને આવ્યા હતા અને આખરી મોહમ્મદ છે મહામતી પ્રાણનાથ. वो प्रसंग ने जोड़वा माटे कीधु के हजरते हज इत करी. हजरत माने जेने न्यायाधीश कहवाय है. हज इत करी, हज माने यात्रा. आपने हिंदू धर्म नी अंदर हमें बधा यात्रा करवा जाए, कोई केदारनाथ जाए, कोई अमरनाथ जाए, कोई द्वारिका जाए छे ने, आपने बधा कहे कि यात्रा करवा जाओ 4 धामनी. અને મુસલમાન ભાઈ કહે છે કે હજ કરવા જાય છે. પણ બેયની વાત એક જ છે, હજ કયો ચાહે યાત્રા કયો, બાત એક જ છે. હજરતે હજ इत करी लेने को मक्का.
હજરત મોહમ્મદ સાહેબ હતા તો એને મક્કા મદીના જેને કહે છે ને, મક્કામાં એનો જન્મ થયો, પણ ત્યાંના માણસો એને સાંભળી ગયા છો ને, જાદુગર કહેતા, ચમત્કારી કહેતા, બહુ ખરાબ માનતા. ક્યાંય નીકળે તો માણસો એને પથ્થર મારતા, બહાર નીકળે તો કોઈ એને સારું નહીં જોતા, ખરાબ દ્રષ્ટિથી. અને બધા મળીને એને ત્યાંથી કાઢી મૂક્યા. ક્યાં જયા? મદીનામાં જઈને મોહમ્મદ સાહેબ રહ્યા. એ જ પ્રસંગને યહાં બિહારી મહારાજ ઉપર, શ્રીજી મહારાજ ઉપર ઘટાયો કે શ્રીજીનો જન્મ ક્યાં થયો, પ્રગટન ક્યાં થયો? જામનગર નવતનપુરીની અંદર. પણ બિહારી મહારાજ એકદમ પાછળ પડી ગયા કે શ્રીજી મહારાજને નવતનપુરી છોડવું ને અમદાવાદથી નીકળ્યા પછી કોઈ દી ગયા પાછા જામનગર? વિચાર કરો. તો એ જ કે છે, ફતે કરી દજ્જાલ સો કુછ કિયા દારુલ બક્કા. ફતે માને વિજય હોય. તો યહાં સુરત મદીના શહેર કહેવાય છે. તો યહાં આવીને શ્રીજીને ગાદીની સ્થાપના કરી. કેમ કે આગે દારુલ બક્કા માટે, દારુલ બક્કા જેને કહેવાય છે તો બાતુની મેં પરમ ધામ કહેવાય છે, અને જાહેરી મેં પદ્માવતી પુરી ધામ કહેવાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. शहर मदीना सूरत यहाँ सेती चले जब, महाजरो मदद करी जो सात सेवा में चले तब. श्रीजी महाराज 17 महीना सुधी રહ્યા અને રાત દિવસ કથા ચર્ચા કરતા હતા અને હજારોની ભીડ લાગતી હતી. શ્રીજી મહારાજે ગાદીની સ્થાપના થઈ, પણ શ્રીજી વિચારે છે કે અહીંયા બેસવા માટે ગાદીની સ્થાપના નથી કરી. ગાદીની સ્થાપના તો એક કેન્દ્ર બનાવ્યું છે કે ત્યાંથી ધર્મનો પ્રચાર કરવા માટે. પણ ગાદીએ બેઠા રહેવા માટે ગાદીની સ્થાપના કરી નથી. ને બિહારી મહારાજને કીધું ને કે અમે કમર બાંધી છે ધર્મને માટે, અને સુંદર સાથને વાસ્તે કરશી તો અમારું કામ ક્યાંય અટકવાનો નથી. એટલે શ્રીજી મહારાજે વિચાર્યું, અને 4 કિતાબ હતી એ પણ શ્રીજી મહારાજ સુરતના સુંદર સાથને આપે છે. ત્યારે આ મંદિર નહોતું, ખાલી શિવજીભાઈના ઘરમાં શું હતું? ગાદી. ને ગાદી કોની છે? પ્રાણનાથજીની. હા, ક્યાંય લખેલું છે? મંગલપુરી તમે જાઓ છો તો ક્યાંય લખેલું છે પ્રાણનાથજીની ગાદી? નથી. તમે કોઈ જાતા જ નથી મંદિરે. મંદિરે જાતા હોય તો ખબર હોય ને ક્યાંક લખેલું હોય તો. બાયજુરાજની ગાદી નથી, ગાદી છે પ્રાણનાથજીની, અને લખેલું છે મોટા અક્ષરમાં. પણ તમે નહીં જોયું હોય. કાલે જાઓ ને તો જોજો, જ્યાં ગાડી ઊભી રાખો છો ને બહાર, દરવાજાની ઉપર લખ્યું છે, અંદર નહીં ખોજ ગોતવાનું. જ્યાં તમે દરવાજે ગાડી ઊભી રાખો ને, 2 વ્હીલ 4 વ્હીલ, ત્યાં ઊભું રહીને દરવાજાની સામે જોજો, ગાદી ઉપર લખ્યું શું છે? પ્રાણનાથજીની ગાદી. ને હકીકતમાં છે પ્રાણનાથજીની ગાદી. પણ ઓળખાણ હોય છે ને, તો ઓળખાણ માટે બાયજુરાજને કેવી પડે? વહુ હોય તો ગામમાં નીકળે તો કોઈ પૂછે કે કોનો જમાઈનું છે કે કોની વહુ છે? સસરામાં કોનું નામ પૂછવામાં આવે? કોની વહુ છે એ પૂછવામાં આવે કે ન આવે? પછી છોકરો હાહરાને ત્યાં જાય, છોકરીને ત્યાં, તો પછી શું પૂછે? જો કોનો જમાઈ આવ્યું ને, તો ત્યાં કોનું નામ આગળ આવ્યું? દીકરીનું આવ્યું ને, તો પિયરમાં દીકરીનું નામ આગળ હોય અને જમાઈનું નામ પાછળ હોય. અને સાસરાને ત્યાં જાવ તો છોકરાનું નામ આગળ હશે. તો પછી આ બાયજુરાજનું શું છે? પિયર છે, તો કોનું નામ આગળ રહે છે?
અસલીમાં હકીકતમાં ગાદી પ્રાણનાથજીની જ છે. હમણાં સંભળાવી ગયો ને કે પ્રાણનાથજીને ગાદીએ બેસાડ્યા તો પહેલા આરતી બાયજુરાજે કરી. બાયજુરાજને પહેલા ગાદીએ નહીં બેસાડ્યા. કૃષ્ણ અને સદગુરુ આવીને કોને ગાદીએ બેસાડ્યા? બાયજુરાજને કે પ્રાણનાથજીને? તો પછી કોની ગાદી થઈ? તો કે બાયજુરાજની. પ્રાણનાથજી મહારાજની થઈ અને છે. પણ મેં કીધું ને કે બાયજુરાજને આપને પિયર માની એટલે બધા જ સુંદર સાથ બાયજુરાજની ગાદી કહેતા હોય છે. પણ બાયજુરાજની નહીં, પ્રાણનાથજી મહારાજની ગાદી. સમજી ગયા? હવે જવાની તૈયારી કરી તો 4 કિતાબ રાસ, પ્રકાશ, ખટવૃત્તિ અને કલશ 4 કિતાબ હતી ને એ શ્રીજી મહારાજ યહાં ગાદી ઉપર આપી દે છે અને આઈના સુંદર સાથને સમજાવે છે કે તમારે બધાને આવવાનો, આ વાણીને સાંભળવાની, વાંચવાની અને ગાદીના દર્શન કરવા. પણ પહેલાના સમયમાં 12 મહિના ત્યાં 4 કિતાબ વાંચવામાં આવતી હતી. હવે સમય એવો આવી ગયો કે અમારા સુંદર સાથની પાછે ધન, દૌલત, ગાડી, બંગલા બધું થવા લાગી ગયું. હવે કોઈની પાસે શું નથી? બધું છે પણ સમય નથી. સમજી ગયા ને? તો પ્રણામી જગતમાં આજે પણ વિતક પ્રારંભ થવાનો હોય તો કોઈ પણ જગ્યાએ 15 દિવસ વાણી નહીં ગવાય. પણ ક્યાં ગવાય છે? મંગલપુરીની અંદર વિતકની પહેલા 15 દિવસ સુધી પ્રતિદિન વાણીનું ગાયન કરવામાં આવે છે. આવે છે ને? કેમ આવે? તો નવતનપુરીમાં કેમ નહીં? જાકે પૂછો, કોઈ જુઓ, કોઈ પણ મંદિરમાં ન હોય પણ અમારા મંગલપુરીથી એટલે છે ને આમ કનેક્શન. તો વલસાડવાળા પણ વાણી ગાય છે, ગણદેવીવાળા પણ ગાય. એક અલગ છે, દેખી છે, પણ હકીકત મેં મંગલપુરીમાં જ એ વાણીનું 15 દિવસ ગાયન થાય. પણ 15 દિવસ થાય છે. પણ ગાદીની સ્થાપના થઈને સોંપ્યું ત્યારે 12 મહિના થતી હતી. પણ ત્યારે સમય હતો, અત્યારે સમય નથી. સમજી ગયા ને? એ જ વસ્તુ છે. તો આ રીતે અને જિમ્મેદારી કોને? તો ગોવર્ધન ભાઈને આપે છે ગાદીની જિમ્મેદારી. અને શ્રીજી મહારાજ છે હવે આગે નીકળવા માટે કહે છે કે મહાજરો મદદ કરી જો સાથ સેવા મેં ચલે તબ. હવે સુંદર સાથ હતા તો પ્રાણનાથજીની સાથે ચાલવા માટે તૈયાર થયા મહાજરો. મહાજરો મતલબ બહુ મોટા મોટા શેઠ, પૈસાવાળા. પ્રાણનાથજી મહારાજ કહે છે કે હવે આપને દિલ્હી ઉપર ચડાઈ કરવાની છે. કેમ? તો દિલ્હીની ગાદી ઉપર ઔરંગઝેબ બાદશાહનું શાસન છે અને બાદશાહ હિન્દુનો કટ્ટર દુશ્મન છે. સવારના પહોરમાં કોઈ હિન્દુનું મોઢું જોઈ લે તો બાદશાહ એને ફાંસી પે લટકાવી દેતા હતા. હિન્દુનું મોઢું જોવા માગતા નહોતા. એટલા કટ્ટર દુશ્મન હતા. એટલા માટે શ્રીજી મહારાજે જોયું કે હવે દિલ્હી તરફ નીકળવાનું છે. કેમ કે અહીં રહેવા માટે તો અમે ગાદીની સ્થાપના કરી નથી. તો સુંદર સાથને વાત કરે છે. તો સુંદર સાથને જેને પ્રાણનાથજીના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ ને એ अपने आप પ્રાણનાથજીની સાથે ચાલવા માટે તૈયાર થઈ ગયા. પ્રાણનાથજી કોઈ નહીં કીધું કે મારી સાથે ચાલો, પણ જેને જેની સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ ને ચાલવા માટે તૈયાર થઈ ગઈ. એટલે કે છે મહાજરો મદદ કરી જો સેવા में थे तब सेवा करते थे. हैं 3 मोमिनों की सिफत पहुंची बक्का में हक. જે સુંદર સાતને ઘર બાર છોડીને ઘર બારના પરિવારને લઈને ધન દौलत લઈને પ્રાણનાથજીની સેવામાં નીકળ્યા ને એની સિફત માને બળાઈ ક્યાં પહોંચી ગઈ? બક્કા માને પરમ ધામ. એ રાજ્ય જે ધન આપ્યું છે ને તો સિર્ફ આપના અને આપના પરિવાર માટે નથી આપ્યું, સેવા માટે આપ્યું છે. ને આજ સેવા નહીં કરીને
તો પછી પરમધામમાં જાગ્રત થશી ને ત્યારે રાજજી પૂછશે કે તને આટલું બધું આપ્યું હતું, પછી તે શું કર્યું? તારા પરિવારને જ પાલન પોષણ કર્યું, આટલું ધન હતું. હે? પણ ત્યારે શું થશે? બહુ મોટી હાંસી થશે. એક દી કીધું હતું ને, લગ્ન ગાળા હોય તો કેસેટ બનાવતા હોય ને એવા સીન લે ને પછી લગ્ન પતી જાય ને પછી ઓ કેસેટ જુઓ ને ત્યારે મજા આવે કે ન આવે? હસવાની. લે મને તો ખબર નહોતી, આવું આવું હારા લઈ લીધું કે ના કે? હે? તો એ જ યહાં તો સિર્ફ કેસેટમાં તમારા શરીર તમે હુતા હો, રોતા હો, આમ તેમ બેઠા હો, એના સીન આવે. પણ પરમધામની અંદર છે ને, ન્યા તો તમારા ચહેરા શું, તમારા કર્મ શું, તમારા દિલની અંદર જે વિચાર એકબીજાની પ્રત્યે હશે ને, એ વિચાર પણ પડદા ઉપર દેખાય. હવે કોનાથી છુપાવશો? ને પછી શું થશે? આટલા બધા હોય અને કોઈ વ્યક્તિ કહે કે મહારાજજી હું 1 મહિના કથા સાંભળું, 1 મિનિટ ક્યારે હું હૂતો નથી, આંખ બંધ ન થાય, ચેલેન્જ અમારી. ને એ માણસને હૂતો પકડાઈ જાય ને પછી બધાની વચમાં ઊભો કરી તો આટલા બધા એની ઉપર હશે કે ન હશે? તો એને એ પણ હશે ને, ન હશે? એને શરમ આવે કે મેં ચેલેન્જ કરી હતી ને આટલા બધા હસવા લાગે એની ઉપર, તો એને શરમને માયરે માથું શિર ઝૂકી જાય. તો આટલામાં એટલા માણસો હશે તો શરમ આવે, માથું ઝૂકી જાય, તો પછી વા 12,000ની વચમાં તમારા દિલની વાતમાં પડદા ઉપર દેખાય તો પછી શું થશે? મજા આવશે ને બધાને જોવાની? હે કે નહીં આવે? વિચાર કરો. તો એટલે લાલદાસ મહારાજ કહે છે कि 3 मोमिनों की सिफत पहुंची मक्का में हक, कुरान हदीसों में कही सब ऊपर सिफत बुजुर्ग. जे प्राणनाथजीनी सेवा में साथे निकड़ा ने एना जेवी सिफत बड़ाई दुनिया में कोई धर्मशास्त्र में लखेली नथी. सौथी श्रेष्ठ छे बड़ाई ए थशे. सो लिखी लोमो फूज में यूं कहत अल्लाह कलाम. હવે લોમો ફૂજ में, લોમો ફૂજ શું? હે? લોમો ફૂજ છે એ કુરાન કહે છે કે ખુદા જે બેઠા છે ને અરશ અજીમમાં, ખુદા માને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજજી મહારાજ ક્યાં બેઠા છે? મૂલ મિલાવામાં. તો એના ચરણોમાં એક ત્રાંબ પત્ર, ત્રાંબાના પત્રમાં લખેલું છે. સમજી ગયા ને? તો એને કહેવાય છે લોમો ફૂજ. આપને ઘણી વાર વાતમાં ઘણા ન કે લાવ લખી આપું તાંબાના પત્રમાં, મારી ગેરંટી. હે? હવે એને કોઈ દી જોઈ નહીં હોય પણ ખાલી કહેતા હોય કે લખી આપો. પૂછો તાંબાના પત્રમાં લખાય તમારાથી? હે? તો એને લોમો ફૂજ કહેવાય છે. ભાગ્ય तो कहे छे कि यो लिखे लोमो फूज में यूं कहत कलाम अल्लाह माने परमात्मा ना शब्द में आ बात कीधेली छे. 1100 वर्ष आगू ही सब पड़े खलक तमाम. 1100 वर्ष पहला मोहम्मद साहेब आव्या ने त्यारे मोहम्मद साहेबे आ बात कुरान में कीधी हती कि खुदानी पासे लोमो फूज जे तख्ती छे ने एमा सारी ब्रह्म शिष्टियोनी वात लखेली छे. बोलो श्री प्राणनाथ प्यारे की. क्या कहे छे? श्री धनी देवचंद्र जी ल्याये किल्ली अल्लाह कलाम. देवचंद्र जी महाराज धनी श्री देवचंद्र जी लाए. क्या लाए? किल्ली अल्लाह कलाम. किल्ली माने चावी. अलग अलग भाषा है. हाँ, पंजाब तरफ जाओ ने तो ताला की ताली के, ताला तेनी घरवाली ताली, आपने ताला नी चावी कही.
પણ લાલદાસ મહારાજ શું કીધું? કિલ્લી. સમજી ગયા ને કે 1100 વર્ષ આગુ સબ પડે ખલક તમામ શ્રી દેવચંદ્રજી લ્યાએ કિલ્લી અલ્લાહ કલામ. અલ્લાહ માને પરમાત્માના વચનને લાવ્યા અને કિલ્લી માને ચાવી, તારતમ રૂપી ચાવી. ઘરની અંદર ગમે તેટલો ખજાનો ભર્યો હોય પણ બહાર તાળું માર્યું હોય અને તાળાની ચાવી ન હોય તો અમારે ડોહીમાં છે ને, ભણેલી નહોતી પણ વાડીએ જતી ને તો પૂછો તો છોકરાઓને ચાવી ક્યાં નાખતી? દોરામાં બાંધી રસીમ બાંધીને ગળામાં પહેરાવી દે, જાય સ્કૂલ, આવે ને તો ખાઈ લેજે. કેમ કે છોકરાને ચાવી છૂટી આપે તો ખીચામાં ઠેરાથી રમતો હોય તો ખોઈ નાખે, પણ ગળામાં બાંધી દીધી ચાવી તો ખોવાય. પણ ગળામાં તો ચાવી બાંધી દીધી છે દોરાથી, પછી છોકરાને ચાવી લગાડતા જ ન આવડે તો મળે ને ખાવાનું? ઈ કોણ? અમે જ બધા છે. હા, સતગુરુએ ચાવી તો આપી, ક્યાં બાંધી દીધી? બધાને કંઠી છે કે નથી? હે, હવે ચાવી સદગુરુએ આપી પણ તાળામાં લગાવતા આવડતી. પરમધામનો ખજાનો આપ્યો પણ ઉપર શું માર્યું છે? તાળું. હવે તાળું મારેલું છે પણ ચાવી તમને આપી છે કે નથી આપી? તો પછી હવે કોની ગલતી? ભૂખે મરી તો રાજજીને ને. રાજજી મહારાજે તમને ચાવી આપી દીધી, ગળામાં લટકાવીને ફરો છો. જો મહારાજી અમે જૂના પ્રણામી છે, અમને ઘણા બધા બતાવે, મહારાજજી તમારી પહેલાના અમે પ્રણામી છે. સાચી વાત છે, પણ કોઈ દી ચાવી તાળામાં લગાવી? હે, તો તાળું માર્યું છે, અંદર ખજાનો ભર્યો છે, તમારે જે જોતું હોય તે. સંસારની વસ્તુ જોઈ, સંસારનું સુખ જોઈ, ધન દૌલત ગાડી બંગલા પરિવાર કે આત્માનું ધન જોઈ, પરમધામ જોઈ, એ બધું જ ઓલા ખજાનો આખો તમને ભરીને આપ્યો છે, પણ તાળું માર્યું છે. પણ તાળાની ચાવી તમારી પાસે છે. હવે તાળાની ચાવી તમને લગાડતા તાળું ખોલતા ન આવડે તો હવે તમે ભૂખ માંગો છો બીજાની પાસે દરવાજે જઈને, એ માતાજી અમને આ આપી દો, આપી દો. તારા ઘરે રાજ્યમાં જ કીધું કે હે સુંદર સાથજી, મારા ઘરનો દરવાજો બંધ દેખો ને તો બીજે દરવાજે જાઓ. તમને મેં પરમધામનો ખજાનો આપી દીધો. શું આપી દીધું છે? બધું આપી દીધું, અને ચાવી પણ આપી. પણ ચાવીને અમે ગળામાં લટકાવીને જ ફરતા થઈ ગયા. નથી થઈ ગયા ને? પણ ક્યાંક લગાવો. એ ચાવી કેવી છે ખબર? બધા તાળા હોય છે ને, બધા તાળાની અલગ અલગ ચાવી હોય ને, પણ ચોર હોય ને, ચોર, એની પાસે કેવી ચાવી હોય? એક ચાવી હોય ને ઓ માસ્ટર ચાવી હોય ને. માસ્ટર ચાવી હોય છે ને, ગમે તેવું તાળું હોય ને, ઓ માસ્ટર ચાવી બધા તાળામાં લાગે. તો આ તારતમ રૂપી ચાવી લોકલ ચાવી નથી, એ માસ્ટર ચાવી છે. તમારે સ્વર્ગનો દરવાજો ખોલવો હોય, પિતૃલોકનો ખોલવો હોય, મહરલોકનો ખોલવો હોય, વૈકુંઠનો ખોલવો હોય, કે ગૌલોકનો ખોલવો હોય, કે અક્ષરધામનો ખોલવો હોય, કે પછી રંગ મહલનો ખોલવો હોય, પણ તમારી પાસે એવી માસ્ટર ચાવી છે. પણ તમે લગાવવાનું શીખી જાઓ તો પછી ભૂખે મરવાની જરૂર પડે, આનંદ હી આનંદ થાય. પણ અમે ચાવીને લગાડવાની કોશિશ કરતા નથી. એટલે લાલદાસ મહારાજે કીધું કે શ્રી ધની દેવચંદ્રજી લ્યાયા કિલ્લી અલા કલામ. શ્રીજી આપ જાહેર કરી દિયા મોમીનો કો તામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. सतगुरु देवचंद्र जी महाराज किल्ली लाए और श्री जी महाराज शू कहो? श्री जी आप जाहिर करे, किल्ली थी चावी थे खजानो खोली ने तमने बताव्यो कि आमा आ बधी वस्तु छे. समझी गया?
ને પછી ચાવી તમને આપી ને. સદગુરુ મહારાજને દર્શન આપ્યા તો પેલા મંત્ર આપ્યો તો ક્યાં સાંભળી ગયા ને? 2.25 કલાક શું કર્યું? વ્રજની, રાસની, નૌતનપુરીની, પરમધામની બધી જ લીલાને સદગુરુ મહારાજે ગલી ગલી બતાવી. કેને? દેવચંદ્રજી મહારાજ. અને છેલ્લે શું કીધું? કહ્યા તાર તમ બીજ વચન. ચાવી ક્યારે આપી? છેલ્લે આપી, બધું સમજાવીને. તમારે ક્યાંક જવું હોય ને તો ઘરમાં છોકરીઓ હોય ને, છોકરા તો સમજાવજો, આમ કરજે, દૂધ આવવાનું છે, આમ કરવાનું, ક્યાંય જતી નહીં, ઓલા આવવાના છે, 2 દી પછી આવશું, સમજાવીને જાઓ છો કે નથી જતા? તો પછી સદગુરુ મહારાજે શું કર્યું? કૃષ્ણએ બધી હકીકત સંભળાવી. પછી છેલ્લે સદગુરુ મહારાજને કીધું કે કહ્યા તાર તમ બીજ વચન. હવે છેલ્લે ચાવી આપી. બોલો સદગુરુ મહારાજ કે. એ જ વાત લાલદાસ મહારાજ કે છે, શ્રીજી આપ જાહેર કરી દિયા મોમીનો કો તામ તામ માને ખોરાક. સમજી ગયા ને? બધાને આપ્યા. મોમીન સુનત જમાત હૈ. મોમીન માને બ્રહ્મ સૃષ્ટિ. કોને કહેવાય મોમીન? તે જેવી રીતે દાખલો આપ્યો કે મીણબત્તી હોય. મીણબત્તી બધા જાણો ને? મીણબત્તી હોય તો મીણબત્તીને ઉનાળાના તડકામાં બપોરે 12-1 વાગે તડકે મૂકો તો પીગળી જાય ને. પછી એના રસને અડો તો કેટલું મુલાયમ હોય, માખણ કરતાં પણ મુલાયમ હોય. હે, પણ બીજી કોઈ વસ્તુને તડકે મૂકો તો પીગળે છે. તો મોમીન કોને કહેવાય? કે જેવી રીતે મીણબત્તીની જેમ તમારું દિલ ગમે તેના દુઃખને જુએ તો તમારું દિલ પીગળી જવું જોઈએ, એને કહેવાય છે મોમીન. સમજી ગયા? એટલે કીધું છે કે મોમીન સુનત જમાત હૈ, બાતે કરે બીતક, હક કા પ્યાર ઉन्हीं પર, यह बात बड़ी बुजुर्ग. हक माने राज्यનો प्यार प्रेम કોની ઉપર છે? મોમીનો ઉપર છે. હે, हक का प्यार इनो पर, यह बात बड़ी बुजुर्ग. बुजुर्ग माने श्रेष्ठ बात है. और जीन सेवा करी सनहसो, तन मन धिया धन. હવે શ્રીજી મહારાજ નીકળવાની તૈયારી કરીને તો ઘણા બધા તનથી સેવા કરે. સેવા છે ને કેટલા પ્રકારની હોય છે? 3 પ્રકાર: તન, મન અને ધન. તો પરમાત્માએ સૌથી પહેલા 1 નંબર સેવા કેની? તો આ તન આપ્યું છે ને, આ શરીર આપ્યું છે. ઘરના કામ, માયાના કામ તો બધા જિંદગીભર કરવાના જ છે. અને કરશો ને તોય તમારા છોકરાને બહુ કોઈ દી જાતા જાતા એમ નહીં કે અમારી હાહુએ કે હાહરાએ બહુ સારું. ગમે તેટલું કરીને જાઓ ને તો છેલ્લે એ જ થાય કરે, બધાના ઘરના ગઈઢા કરીને જાય છે. એમાં શું નવી વાત છે? હે, પણ તનની સેવા, જ્યાં ધર્મનું કાર્ય હોય, મંદિર હોય, કથા હોય, પાઠપારણ હોય, તો આપને એમાંથી થોડો થોડો સમય કાઢીને સૌથી મોટી સેવા તનની સેવા છે. ત્યાં જઈને અમે જો સેવા કરતા હોય છે, જો આ મહિલા મંડળ બધું કરે છે ને, મોટામાં મોટી સેવા. કોઈ એના બદલીમાં લાખ રૂપિયા આપે ને તો લાખ રૂપિયા વાળાને તમારા જેટલી સેવા ના મળે. કે એને તો ઓફિસમાં બેઠા છે, 2 નંબર કર્યું, પૈસા આવ્યા, પરસેવો વેડ્યો નહીં અને સેવામાં આપ્યા. પણ તમે તમારા ગરીબ હોવા છતાં ઘર બાર છોડીને यहाँ આવીને 2 કલાક વાસણ સાફ કર્યા, ઝાડુ માર્યું, પોછા માર્યા, બધાને પ્રસાદ બાંટ્યો. એ સેવા. તો એ 1 નંબરની સેવા છે તન. અને તન ન હોય તો મન. તન ન હોય મતલબ શરીર સાથ ન આપતું હોય, મહેનત ન કરી શકતા હોય, તો પછી મનથી કરવાનું. બીજાને આપને ભાવથી સમજાવો અને કરાવો ને, એ મનથી સેવા. અને 3જા નંબર શું છે? તમારી પાસે તન નથી, મન નથી અને ધન હોય ને તો પછી ધનની સેવા કરો. પણ ત્રણેયની જરૂર છે. હા, બધા ધન જ આપે તો પણ નહીં ચાલે, બધા તનથી જ સેવા કરે તો પણ નહીં ચાલે, બધા મનથી કરે તો પણ નહીં.
પણ કહેવાનો તાત્પર્ય કે રાજી મહારાજે જેને જે વસ્તુ આપી છે એને સેવામાં લગાડવી જોઈએ છે. અને પ્રાણનાથજીએ કીધું છે કે સેવા સે 500 100 વાતની એક જ વાત. એટલે કે છે કે જીન સેવા કરી સને સો તન મન ધિયા ધન તો આए इस्लाम में एक खासल खास मोमिन. बोलो से प्राणनाथ प्यारे के जेने जिन सेवा करी स्नेह મને પ્રેમ છે કરીને અને તન મન ધન સોંપ્યા એના માટે કે છે સો ઇસ્લામ કે ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ છે. તો પ્યારે સુંદર સાતજી એ તો પ્રસંગ છે પણ તમે ભલે કહેતા નહીં હોય પણ મનમાં તો મને ગાળું આપશો કે ઓલા બીજા આવ કથાકાર હોય છે ને ગીત ગૌડાવતા રાહડા લેવડતા મહારાજ છે ને ક્યાંથી પાછા આવી ગયા, કોઈ દી ગીત ગાવા જ નથી દેતા. ગીત ગાવ તો મજા આવે ને, થોડી ઊભા થાવ રાહડા લ્યો તો મજા આવે. હવે હું એ કરવા દેતો કેમ કે મને તો આમાંય સમય ટૂંકો પડતો હોય છે, શોર્ટમાં કરવું પડે છે. પણ આજે મંગલપુરી ધામની સ્થાપના દિવસ છે તો આજે 10 મિનિટ પહેલા વાણીને હું વિરામ આપું છું. આજે તમે ગીત પણ ગાઈ શકો છો, રાસ પણ લઈ શકો, તમારી ઉપર છે. મારી ઓરથી 10 મિનિટ હું પહેલા આજને દિવસ, કાલથી પછી નહીં આપું, સમજી ગયા ને? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે. તો આજે ચોપાઈની આ દોહરાવશું. જીન સેવા કરે સ્નેહ સો, જીન સેવા કરે સ્નેહ સો, તન મન દિયા ધન, તન મન દિયા ધન તો આયે ઇસ્લામ મેં, તો આए इस्लाम में ये खासल खास मोमिना, ये खासल खास मोमिन, ये खासल खास मोमिना. ये खासल खास मोमिन. बोलो श्री प्राणनाथ प्यारे के, जय कृष्ण कन्हैया लाल के, जय सदगुरु महाराज के, जय लालदास महाराज के, जय श्यामदास महाराज के, जय महामंगलपुरी धाम के, जय आचार्य सूर्यनारायण महाराज के, जय बोल बोल पंजे वाले के, जय बोल बोल पंजे वाले के. जय प्रणाम. आज के आनंद की जय, आनंद कराने वाले की जय. प्यारे વારણે જાઉં મંગલપુરી ધામને, વારણે જાવો મંગલપુરે ધામને,